કેટલા લોકો સાંભળ્યું છે? શું એ ડાર્ક વેબ? અનઓફિશિયલ બધી વેબસાઇટ ચાલી હોય. અનઓફિશિયલ વેબસાઇટ્સ. એ ઓપન કેવી રીતે થાય? ડ્રગ્સ અને સ્મગલિંગ એનાલિસિસ સ્ટોક્સ. નાઇસ. સો જો આજે એક બહુ જ બેસ્ટ ઇન્ફોર્મેશન ગૂગલ બધાને ખબર છે. ગૂગલ શું છે? સર્ચ એન્જિન. આપણે કોઈ વસ્તુ સર્ચ કરીએ તો ગૂગલ ઉપર આવી જાય. બટ ગૂગલ એ ઇન્ટરનેટનો કેટલા પર્સન્ટ ભાગ છે? તમે આમાં જોઈ શકશો સ્ક્રીન ઉપર. સરફેસ વેબ આખા વર્લ્ડમાં જે અત્યારે આપણે બધા લોકો એવા સ્માર્ટ છીએ, બધાને શું કહીએ? મને બધું જ આવડે, ગૂગલ આવડે છે, ચલાવતા આવડે, ગૂગલ પર બધી જ ઇન્ફોર્મેશન સર્ચ કરતા આવડે. સો એને દુનિયાનું ખાલી કેટલા પર્સન્ટ નોલેજ છે? 7%. ઓનલી 4%. હવે ગૂગલ આવડતા વ્યક્તિ પાસે ખાલી ફક્ત 4% નોલેજ છે. એના સિવાય શું છે? ડાર્ક વેબ. ડાર્ક વેબ. ખબર પડી આ ડાર્ક વેબ નામ જ શું લગાડવાનું છે. સો ડાર્ક વેબ આ જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન પર્પઝ હું તમને માહિતી આપીશ કે તમે કદાચ સમજી શકો કે જે આપણે કદાચ આજુબાજુ કે તમે ક્યારેક કોઈ જગ્યા પર તમે જાઓ તો તમને ખબર પડે. ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો 96% પાર્ટ છે. ડાર્ક વેબ ની અંદર બધી જ વસ્તુ પોસિબલ છે. આજે મેં તમને કીધું કે ક્રિમિનલ્સ એક્ટિવિટી એ મેક્સિમમ ક્યાં થાય? ડાર્ક વેબ. કોઈ બી વ્યક્તિ ક્યારે બી ક્રિમિનલ્સ ગૂગલ યુઝ ના કરે. ગૂગલ આજે આપણે બધા લોકો યુઝ કરીએ. એ લોકો જ્યારથી નોર્મલ પબ્લિક એનું માઇન્ડ બંધ કરે ને ત્યારે લોકો એનું માઇન્ડ એક્ટિવ કરે. એક્ટિવ કેવી રીતે કરે? ડાર્ક વેબથી. હવે ડાર્ક વેબની અંદર અત્યારે આપણે ગૂગલ પર જઈને કપડાં તો ખરીદી શકીએ, શૂ ખરીદી શકીએ, વોટએવર, ચેર ખરીદી શકીએ, ફ્રીજ ખરીદી શકીએ. ગૂગલ ઉપર તમે ક્યારે એક વસ્તુ જોઈ? તમે ગન ખરીદી શકો? ગન ખરીદી શકો? તમે લગો કે મારે ગન બાય કરવી છે, એમેઝોન પર આવશે? નહીં આવે. બટ જો તમે આની અંદર સર્ચ કરો ડાર્ક વેબ પર તો તમને ગન મળશે, પ્રાઇસ બી મળશે, ડિલિવર બી થશે, આવશે બી ઘરે. સો કેટલા લોકોને ગન જોઈએ? કોઈ જોઈએ છે? અરે આ ડરો છો કેમ? મને તો જોઈએ છે. કેટલા લોકો જોઈએ છે? ઠીક છે. સો આજે આપણે જે જોઈએ છે કે માર્કેટની અંદર ગન, ડ્રગ્સ જે સપ્લાય થાય છે એ મેક્સિમમ શેનાથી થાય? આજે આપણે બધા જ લોકો ટીવી જોઈને જોઈએ કે પેલા લોકોને ક્રાઇમ બ્રાન્ચ છે આ વ્યક્તિને આટલા ડ્રગ્સ સાથે પકડ્યો, પણ ડ્રગ્સ ક્યાંથી આવે? ચલો ફિઝિકલી ક્યાં કરશે? કોકે મંગાવ્યો છે. તમે કદાચ એવા બી કિસ્સા સાંભળ્યા હશે કે ન્યૂઝમાં આવ્યું છે કે આ વ્યક્તિએ ઓનલાઈન ડ્રગ્સ મંગાવ્યો. કેવી રીતે આવે? અહીંયાથી આવે. તમે ડ્રગ્સ જોઈએ એ પણ મળશે, ગન જોઈએ એ પણ મળશે. જેટલી બી ઇલીગલ એક્ટિવિટી માર્કેટમાં છે જે તમે વિચારી શકો છો એ બધી જ વસ્તુ ત્યાં મળશે. વોટ એવર. એટલા જ માટે 96% છે. કેમ કે આપણે તો જેટલું વિચારશે કે નાનું તમે વિચારશો, પણ જે ક્રિમિનલ એક્ટિવિટીઝની અંદર યા તો જેટલું બી તમે ડિટેલમાં જઈ શકો એ બધી જ વસ્તુ ડાર્ક વેબની અંદર મળી શકે છે. કરેક્ટ? હવે બીજી વસ્તુ, જેમ કે ડાર્ક વેબ ઉપર કરવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા ડાર્ક વેબ એ નોર્મલ બ્રાઉઝરથી ઉપર નહીં થાય. ડાર્ક વેબની જેટલી બી વેબસાઇટ છે એ બધી અન્ય વેબસાઇટ છે. એન્ડ પ્રોક્સી આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. પ્રોક્સી મીન્સ કે તમે જે આઈપી એડ્રેસ હોય છે, કોઈ બી ક્રિમિનલને પકડવા માટે સૌથી પહેલા યુટિલાઇઝેશન થાય આઈપી.
આઈપી એડ્રેસ મળે એટલે મોસ્ટ પ્રોબેબિલિટી વ્યક્તિ મળી ગયો, બટ પ્રોક્સી મળે તો હેડેક પડી ગયો. પ્રોક્સી આઈપી જેને કહેવાય VPN. ઠીક છે. હવે VPN જો આજે આપણા મોબાઈલમાં મેં VPN લગાવી દીધું અને કોઈ ક્રાઇમ્સ કરે તો એ એડ્રેસ ક્યાં જાય? VPN. ઠીક છે. તો આ જે વેબસાઇટ ખોલવા માટે, કોઈ પણ ડાર્ક વેબની વેબસાઇટ ખોલવા માટે પ્રોક્સી રિક્વાયરમેન્ટ હશે. પ્રોક્સી લગાવ્યું હશે તો જ તમે ડાર્ક વેબની વેબસાઇટ ઓપન કરી શકશો અને એમાંથી તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકશો. બટ આની અંદર જેટલા બી ક્રિમિનલ્સ પકડાય છે એ લોકોની લાઈફ પૂરી થઈ જાય. ઠીક છે. એવું નથી કે પ્રોક્સી છે એટલે બચી જઈશું, પણ પકડાવાના ચાન્સીસ ઓછા છે, તો પકડાશે તો ખરી. ઠીક છે. જેને કહેવાય VPN પ્રોક્સી, તમે કોઈ બી વસ્તુ કહી શકો. ઠીક છે. તો ડાર્ક વેબ આવી રીતે કવર કરે. સો આજે આપણે બધા લોકો સારા છીએ, આપણે ડાર્ક વેબ કે ભગવાન નથી, ડ્રગ્સ કે, બટ આ તમને નોલેજ માટે બસ કીધું કે આજે બધા લોકો જે આપણે યુટિલાઇઝ કરીએ છીએ ઇન્ટરનેટ, એ ખાલી 4% છે. એટલા માટે તો ડાર્ક વેબ જેવી વસ્તુ દુનિયામાં છે કે જેનાથી સૌથી વધારે ક્રાઇમ થાય છે. ઠીક છે. બીજું કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કહો ડાર્ક વેબ વિશે. એની ડાઉટ? નો. ઠીક છે. સો હવે ચલો આપણે પ્રેક્ટિકલ જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રેક્ટિકલમાં શું છે? અત્યાર સુધી આપણે થિયરી જોઈ કે આવું થાય છે, આટલું બધું થશે. તો આજે આપણે પ્રેક્ટિકલી એક વસ્તુ જોઈએ કે મોબાઈલ ફોન હેક કેવી રીતે થાય છે. લાઈવ જોવું છે કે મોબાઈલ લાઈવ એક જ સેકન્ડમાં હેક થઈ જાય, 1 કે 2 સેકન્ડમાં. સો આર યુ રેડી? ઓકે. સો અહીંયા અક્ષરભાઈ છે, તો એ બસ એમનો ફોન હાથમાં લીધો છે, બસ ખાલી સ્કેન્સ કરશે. દેખાશે? બધા લોકો અહીંયા એક વાર જોશે. હવે સ્ટાર્ટ કરે છે પ્રોસેસ જે મોબાઈલ ફોન હેકિંગ કરવાની હોય છે. આ જે QR કોડ છે, QR કોડ ખાલી સ્કેન કરશે અને ફોન હેક થઈ જશે. સ્ટાર્ટ. અને સ્કેન કરી લીધું છે. સ્કેન કરતા 1 સેકન્ડ થાય. આ ફોન મારી હાથમાં છે
સ્ક્રીન આવી ગઈ. હેક ડન. હવે આ ફોન કોનો છે? આની અંદર બધી જ વસ્તુ અક્ષરજી ઓપરેટ કરી રહ્યા છે. આ ફોન મારી હાથમાં છે. ફોન હેક અનલોક થઈ ના પાસવર્ડ નહીં, એ તો નાખી દો તરફ. એટલે પહેલેથી અનલોક હા પહેલેથી જો અત્યારે દેખાય છે એમને કેમેરા ઓન કર્યો છે. ફોન આખો હેક. અક્ષરજી હવે એને કંઈ પણ કરી શકે આ ફોન જોડે. તો આવી જ રીતે જે ફ્રોડર્સ છે ઇઝીલી તમારો ફોન એક્સેસ કરે છે. કેમેરા હોય, બ્લૂટૂથ, તમારા મેસેજ, વોટેવર. હા એક્ઝેક્ટલી તમે કહી દીધું કે કોડ સમજો જે કોડ સોફ્ટવેર એટલે એક્ઝેક્ટલી શું કોડ કોડ માટે ઓફિસ તમે કઈ વસ્તુ એક્ઝેક્ટ પ્રોસેસ ના બતાવો. જો આ એક એકચ્યુઅલી ગાઈસ તમારા ફોનમાં એક સેટિંગ હોય છે. ઓકે, તમે તમારા ફોનમાં ઘણી બધી સેટિંગ જુઓ છો. તમારા સેટિંગ્સ એપ્લિકેશન એમાં એક અબાઉટ ફોન નામની સેટિંગ જોયેલી છે બધા લોકો. ઓકે, અબાઉટ ફોનમાં તમને વર્ઝન્સ ઘણા બધા વર્ઝન્સ હોય છે તમારા ફોનમાં. લાઈક કયો એન્ડ્રોઇડ વર્ઝન છે એ બધું છે. ઓકે, કોઈ બી તમારી જોડે લાઈક આવે છે લાઈક કહે છે કે મારે ફોન કરવો છે, તમારો ફોન કાઢી આપશો, આ તમે ફોન આપો છો, એ પેલું સેટિંગમાં જશે અને એક ઓપ્શન ઓન કરશે. એ ઓપ્શન એક ક્યુઆરનો ઓપ્શન હશે જે ક્યુઆર તમારા સ્કેન કરીને પછી બધું હોલ ડિવાઇસ એક્સેસ લઈ લેશે. બટ ધેટ ધ ફીચર એ ફીચર એન્ડ્રોઇડ ડેવલપર લોકો વાપરે છે ટુ ટેસ્ટ ધ એપ્લિકેશન કે તમારા એપ્લિકેશન ચોક્કસથી વર્ક કરે છે કે નહીં કરે છે. પણ આ ફીચર સ્કેમર લોકો વાપરે છે ટુ ટેક ધ એક્સેસ ઓફ યોર ફોન. So just he needs a second to get your phone. તમારા ફોનમાં એક ફીચર ઓન કરી નાખશે અને ક્યુઆર સ્કેન કરીને તમે વાપરી દેશો અને તમારા હોલ ડિવાઇસનો એક્સેસ એની જોડે આવે છે અને તમે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર હેક થઈ જશો. તમે ઘણા બધા સ્કેમો સાંભળ્યા છે કે વોટ્સએપ ઉપર કોઈ એપ્લિકેશન તમે તમારે ઇન્સ્ટોલ કર્યા પછી તમારું બધું ડેટા જતું રહ્યું. પણ આમાં કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર તમારા ફોનનો એક્સેસ આખું ઇન્ડિયા મળી જશે. સો આવી એક એક્ઝામ્પલ હતું જે પર્ટિક્યુલર લાઈવ ફોન હેકિંગ કે જે ઇઝીલી કોઈનો ફોન જો વિધિન અ સેકન્ડ હેક કરી લેવો હોય તો આ એક ટેકનિક્સ છે. આના સિવાય તો ઘણી બધી ટેકનિક્સ છે માર્કેટમાં, ઘણી બધી ટેકનિક્સ છે. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ તમને લાઈવ બતાવવા માટે એક વસ્તુ કરી કે આવી રીતે બી ફોન હેક થઈ શકે છે. અને બીજા બી ઘણા બધા માધ્યમથી મેં તમને કીધું હતું એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરીને લોકો કરે છે, લિંકના માધ્યમથી કરે છે, ઇમેજ થ્રુ કરે છે, મલ્ટિપલ વેઝ. સો એ રીતે ક્યારે બી કોઈ તમને લિંક મોકલે ને તો સૌથી પહેલાં ચેક કરી લેવું લિંક કે લિંક ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. ઠીક છે, તો ઇઝીલી તમને ખબર પડી જશે. લિંક ચેકર કરીને ગૂગલ યસ લિંક એ જ કહું છું. ગૂગલની અંદર તમે ટાઈપ કરો લિંક ચેકર ઓપન કરી દીધા. જો તમે પ્રેક્ટિકલી બતાવી દઈએ. હા, વાયરસ ટોટલ તો એક વેબસાઇટ જોઈ લો. ચલો લિંક ચેકર બી નહીં, virustotal.com એક નોટ કરી લો. virustotal.com વેબસાઇટ છે જેમાં જઈને તમારે જસ્ટ ખાલી લિંક તમે નાખશો કે ફેક લિંક છે તમને બતાવી દેશે કે બેઝિકલી તમારે આ લિંકમાં વર્ક કરવું જોઈએ. virustotal.com આ લઈ લેજો ત્યારે તમારા કામમાં આવશે. યસ, ઠીક છે. તો આમાં આઈપી બી ચેક થઈ જશે ઘણા બધા, પ્રોક્સી છે કે નહીં, અને લિંક પણ ચેક થઈ જશે. આપણે શોર્ટ એ ચેક શોર્ટ લિંક આવે ને
જો ફિશિંગ છે એક વેબસાઇટનું URL છે આપણું નામ તમે લોકો એ જોઈ શકો છો બધા URLs ફેક છે. fake છે. આ બધી વેબસાઇટ્સ ફેક છે. આમાંથી કોઈ પણ વેબસાઇટ આપણે ઓપન કરી લઈએ ઓકે સો ઓકે તમે આ જોઈ શકો છો કે એન્ટીવાયરસ એ રોકી લીધું તમને ઓકે કારણ કે આ ફેક છે બટ શું તમારા એન્ટીવાયરસ અગર તમારા સિસ્ટમમાં નથી તો તમે કેવી રીતે આ વેરીફાઈ કરી શકશો કે આ ફેક છે કે નથી ઓકે તો આ લિંક તમારે કોપી કરી લેવી આવી રીતે એક કોપી કરીને પછી તમે અહીંયા પેસ્ટ કરી નાખશો ઓકે સર્ચ અહીંયા 60 કે 70 એન્ટીવાયરસના એન્જિન વર્ક કરીને તમે બતાવશે કે આ વેબસાઇટ ફેક છે કે રિયલ છે ઓકે અને એવું પણ થઈ શકે છે કે આ વેબસાઇટ અત્યાર સુધી એક બે કલાક પહેલા જ હવે લાઈવ થઈ છે કે બધા એન્ટીવાયરસો આને ડિટેક્ટ નહીં કરી શકે એવું પણ થઈ શકે છે તો 7 એન્ટીવાયરસો ડિટેક્ટ કરીને તમને બતાવું છું કે આ ફેક છે પણ એવું પણ થઈ શકે છે કે ઝીરો રિઝલ્ટ આવે તો પણ એ વેબસાઇટ ફેક થઈ શકે છે તમારે શું જાણવું છે તમે પહેલાં URL જોઈશો કે URL જે છે ફ્લિપકાર્ટ કે એમેઝોન એની સ્પેલિંગ મિસ્ટેક હશે એમેઝોનનો Z કાં તો ઊંધું હશે કે O 0 હશે આલ્ફાબેટિકલ મિસ્ટેક્સ પણ તમે ઝડપમાં જોતા નથી અને ક્લિક કરી નાખશો ઓકે બટ ઇફ યુ આર સસ્પિશિયસ તમે અહીંયા ક્લિક મૂકીને જોઈ શકો છો કે આ ફેક છે કે રિયલ છે So, any doubt? બીજું કોઈ ફિશિંગ લખીને આવી ગયું ને રેટ ફિશિંગ મલેશિયા ઉપર શું લખ્યું છે સિક્યોરિટી લેટ અસ ફ્લેક્સ ધીસ URL એઝ malicious means unusual નીચે કરો ઘણા લોકો છે જે વેબસાઇટને ગ્રીન બી ફ્લેગ આપે ઠીક છે તો આવી જ રીતે તમે કોઈ પણ લિંક તમે વાયરસ પોર્ટલ ઉપર જઈને તમે ચેક કરી શકો છો ઠીક છે ઓકે સો થેન્ક યુ સો મચ પર્ટિક્યુલર ટાઈમ આપવા માટે થેન્ક યુ તમને ખૂબ જ સરસ માહિતી આપી સાયબર સિક્યુરિટી વિશે હવે આપણે જે નેક્સ્ટ પેનલ ડિસ્કશન છે એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં છે એના વિશે અમુક એમને ક્વેશ્ચન પૂછીશું અને સાથે સાથે હવે આ સેશનને આપણે ઇન્ટરેક્ટિવ બનાવવાનું છે તો ઇન બિટવીન તમને કોઈને પણ કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ પણ તમને વસ્તુ પૂછવી હોય તો તમે વચ્ચે પૂછી શકો છો જસ્ટ લેટ મી નો તો આપણે અક્ષરભાઈ આપણે શરૂઆત કરીશું તો સૌથી પહેલું ક્વેશ્ચન જે મેં છે ને રજિસ્ટ્રેશન ફોર્મ સાથે મેં પૂછેલા હતા જે લોકોને ડાઉટ્સ હોય તો એક ક્વેશ્ચન એવો હતો કે શું એઆઈ આપણો બધો ડેટા છે એ લઈ લે છે તમે બ્રીફલી કીધું કે ભાઈ એઆઈ સ્પાઈંગ ઓન અસ બટ તો પછી આપણે જ્યારે એપ્લિકેશન્સને આપણે પરમિશન આપીએ છીએ તો આપણે કેટલા સેફ છીએ અત્યારે સો સૌથી પહેલાં હું તમને કહેવા માંગીશ કે જ્યારે પણ તમે કંઈ વસ્તુ ગૂગલ કરો તમને ખબર પડી કે તમારી બધી વસ્તુ ટ્રેક થાય છે ઓકે એઆઈ શું છે એઆઈ એક ન્યુરલ નેટવર્ક્સનું સંગઠન છે ઓકે તમે કંઈ પણ સર્ચ કરો એઆઈ શું કરે એ બધી વસ્તુ ગૂગલ પર છે અને કોઈ સર્ચ કરીને તમે લાવે પણ એ વસ્તુ એઆઈને ક્યાંથી મળે છે સિક્રેટ ડેટા કાં તો આ બધું હ્યુજ અમાઉન્ટ ઓફ ડેટા ફીડ કરવો પડે છે ઓકે હવે ગિબલીનું તમે સમજો ઓકે ગિબલી શા માટે ડેન્જરસ છે કારણ કે તમારો ફોટોઝ એઆઈને ફીડ કરવામાં આવશે અને એઆઈ એ ફોટોઝને લર્ન કરીને પોતે આ ફેસીસ ક્રિએટ કરશે તમે અત્યારે જે પણ પીપીટીમાં જોયું બધા ઇમેજીસ એઆઈથી જનરેટેડ હતા તમે જોયું કે એક પોલીસ ઓફિસરનું મોડું જોયું એ મોડું રિયલ છે જ એ હોઈ શકે છે કોઈ રિયલ માણસના ફેસથી મેચ થાય કારણ કે એ માણસે પોતાનો ફોટો અપલોડ કર્યો છે પીપી માટે ઓકે તો એ ડેન્જરસ છે પણ આપણને યુઝ કરવા ઉપર લાઈક
લાઈક રિસ્ટ્રિક્શન રાખવું પડશે. ઓકે, તમે ગીપલી કરો છો એ લાઈક તમે કોઈ પ્રાઇવેટ એપ્લિકેશનથી કરો એ તો પણ થોડું સિક્યોર કહેવાય, પણ તમે એઆઈને આપો છો ઓકે તો એ સિક્યોર નથી. જે ડેટા અપલોડ કરીએ છીએ એકમાં ઓર અધરવાઇઝ એની એપ્લિકેશનમાં, તો કેન દેટ બી યુઝ ફોર ઇવિલ પર્પસીસ કે જે આના મિસયુઝ થાય? આપણે ઘણા બધા વિડીયો જોતા હોય છે, લાઈક પોલિટિશિયનનો સાઉન્ડ હોય અને અલગ અલગ એના પરથી ફેક ન્યૂઝ આવતા હોય. એકચ્યુઅલી સી, જે પણ ડેટા માર્કેટમાં છે કોઈ પણ ડેટા સિક્યોર નથી. હું મારી પર્સનલ વસ્તુ કહીશ, હું લાઈક ગયા વર્ષે આઈ પરચેઝ ધ કાર ઓકે, બટ at that after the week I got so many calls for like insurance, कार के वो अलग अलग आपको वेरिफिकेशन चाहिए और ये सब चुके. For I got frustrated. मैंने सीधा उनको कॉल पूछा कि कोई डेटा मिला कहाँ से? उन्होंने बोला Hyundai से. So I'll be all shocked कि तुमने डेटा मेरा लिया और तुम ही बेच रहे हो. आपने जब वहाँ पे फॉर्म फिलअप किया है राइट कि मेरा ईमेल और मेरा फ़ोन नंबर दिया है, वो Hyundai ने बेच नहीं सका. आपने कहीं पर ट्रस्ट किया था कि ये तो Hyundai से परचेज कर रहा था राइट, वो डेटा बाहर बिकेगा. आपने जितना भी डेटा है आपका सब कुछ बाहर बिकेगा. वो डेटा लिया ही बेचने के लिए वो अपने पास रख के क्या करेंगे. એ જ રીતે તમે પહેલાં કીધું હતું પર્ટિક્યુલર કે જેની પાસે સૌથી વધારે ડેટા એ અત્યારે સૌથી વધારે અવેલેબલ છે. તો જે માર્કેટમાં જે ડેટા છે એ બી સેલ થઈ જાય. આજે તમે જોતા હશો ઘણા બધા એવા માર્કેટમાં લોકો છે જે ડેટા પરચેસ માટે, ધારો કે એક એજ્યુકેશન ડેટા કોલેજની અંદર બધા છોકરાનો મહિને 1 લાખનો ડેટા છે, એને પરચેસ કરવા માટે 20,000 આપે. પછી એ 20,000 ને 1 લાખ રૂપિયાના મેસેજ કરે, માર્કેટિંગના મેસેજ આવે, કંઈ બી આવે. તો એવી જ રીતે ડેટા સેલિંગ એક બિઝનેસ છે. સો એનાથી મતલબ એ થઈ જાય. સરસ વાત કરી. કાલે હું છે ને થોડું રિસર્ચ કરી રહ્યો હતો આપણા આજના પેનલ ડિસ્કશન માટે, તો મેં એની અંદર જોયું કે ઇન્ડિયાની અંદર એક ડેટા સૌથી સસ્તો મળે છે. આપણો 1% ડેટા એ 10 પૈસામાં વેચાય છે. એટલે ઇમેજિન કે ડેટા કેટલો સસ્તો છે અને આપણને કેટલો મોંઘો પડે છે. આકાશભાઈ, આ બધું જે છે અત્યારે તો આપણે આની ડાર્ક સાઈડની વાત કરી કે જ્યાં આપણી સાથે બધું ખરાબ થઈ રહ્યું છે કે ફ્રોડ્સ કે, તો કેન એઆઈ બી યુઝ કે જેની અંદર આપણને આ બધા ફ્રોડ્સથી કે સ્કેમ્સથી બચાવી પણ શકે, એવું શક્ય છે ખરું? એઆઈ આપણને બચાવી શકે? યસ ઓફકોર્સ. જો એઆઈ એ શું છે, સૌથી પહેલાં તો આપણે સમજીએ એઆઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સો એઆઈ જેટલું કામ નેગેટિવિટી માટે કરશે એનાથી 10 ગણું કામ પોઝિટિવિટી માટે કરશે. પર્ટિક્યુલર આજે હ્યુમન એક બ્રેનની કેપેસિટી જેવી એનાથી વધારે થિંક ના કરે, બટ એક મશીન પર્ટિક્યુલર તમે જેને કોઈ કમાન્ડ આપો તો એ તમારો ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર તમને બધી વસ્તુ આપી દે છે. એક્ઝામ્પલ તરીકે કોન્ટેન્ટ રાઇટરની જોબ આજે માર્કેટમાં ખતરામાં છે. કરેક્ટ કે તમે કોઈ બી કન્ટેન્ટ બનાવો હોય તો લોકો પહેલાં પોતાનો બ્રેનનો યુઝ કરતા હતા કે મારે કન્ટેન્ટ બનાવવું છે, તો લાઈક એક્ઝામ્પલ તરીકે કોઈ ઇન્સ્ટિટ્યૂટ એના વિશે કંઈક લખવું છે તો તમે વિચારશો કે ઇન્સ્ટિટ્યૂટ કેવી છે, શું છે, આ તે. આજે તમે એઆઈને કમાન્ડ આપી દો કે ધીસ અને એન્ટર આપો, વિધિન 5 સેકન્ડ એ તમને વર્ક કરીને આપી દે. સો એઆઈ ઓનલી ફોર નેગેટિવ માટે નથી. એઆઈ અત્યારે માર્કેટમાં બધી જગ્યા પર યુઝફુલ થઈ રહ્યું છે કે જેનાથી માર્કેટમાં પોઝિટિવ સાઇડ બહુ વધી શકે છે કે આપણું કામ બહુ જ આસાન કરી આપશે. પર્ટિક્યુલર તો બહુ ઇઝી વેમાં આપણું બધા જ કામ આસાન થઈ જશે એ એઆઈ કરશે. જે અત્યારે ફ્યુચર ઓફ એઆઈ જે કહેવામાં આવે છે તો એ ફ્યુચર સારું છે. ઓકે, તો તમે જેમ કીધું કે કન્ટેન્ટ રાઇટરની જોબ અત્યારે ખતરામાં છે, તો ધીમે ધીમે એઆઈ ઘણું બધું એની અંદર ઇમ્પ્રુવમેન્ટ ડે બાય ડે થઈ રહ્યું છે. તો વોટ ડુ યુ થિંક કે ભવિષ્યમાં એવી કઈ બીજી ફિલ્ડ છે કે જેની અંદર એઆઈ બહુ માસ્ટર મીન્સ કે કરી લેશે અને એ બધામાં જોબ ખતરામાં હશે? સેમ વે સાયબર સિક્યુરિટીમાં અત્યારે તમે લોકો એ ફિલ્ડમાં જો તમે કીધું કે સાયબર સિક્યુરિટીમાં બી એ બચાવી શકે. સો હ્યુમન ટચ બી કેટલો પછી નેસેસરી રહેશે આ ફિલ્ડની અંદર? તો હ્યુમન ટચ તો બેઝિકલી જ્યાં સુધી આપણી લાઈફ છે ત્યાં સુધી રહેવાનું જ છે. બેઝિકલી હ્યુમન માઇન્ડને ક્યારે બી એઆઈ કશું નહીં કરી શકે. આપણે એઆઈ સાથે જીવતા શીખવું પડશે. અકોર્ડિંગ ટુ મી
કે જેમ કે ઘણા ટાઈમ પહેલાં ગૂગલ નહોતું આવ્યું તો લોકોને શું લાગ્યું કે બધા જોબ જતી રહેશે. પહેલાં લોકો હાથથી કામ કરતા હતા, બધા મશીનોની કપડાં લોકો નોર્મલ બનાવતા હતા. હવે એક મશીનરી આવી તો લોકોને જોબ નથી રહી. તમારે એની સાથે જોતા જવું પડશે, એ ટેકનોલોજી સાથે. પહેલાં મલ્ટીમીડિયા ફોન આવતા હતા આપણી પાસે, તો આપણે એની જોડે જોતા શીખી ગયા. આજે સ્માર્ટફોન છે તો એવું તો છે નહીં કે મતલબ ફોન વિચારતા નથી આ પર્ટિક્યુલર ફ્યુચર કે આ કઈ ટેકનોલોજી આગળ નહીં કરે, બટ હ્યુમનને એક વસ્તુ સમજવી પડશે કે જે એઆઈ જે રીતે ફાસ્ટ ટ્રેક પર આગળ વધી રહ્યું છે તો આપણે પણ એની જોડે આગળ વધીએ તો ડેફિનેટલી કોઈ વસ્તુ ખતરામાં નહીં આવે. બીજું એક ઓકે સો ઘણી બધી ફિલ્ડ્સ છે જેમાં એઆઈ પોતાનું એક એક્સપાન્ડ કરી રહ્યું છે. ઓકે ઘણી બધી જોબ્સ લાઈક ડેન્જરમાં છે એ ફ્યુચરમાં વિલુપ્ત થઈ જશે, પણ એઆઈને કારણે બીજી ઘણી બધી જોબ્સ ન્યૂ આવેલી છે માર્કેટમાં. લાઈક તમે એઆઈ યુઝ કરતા લાઈક અહીંયા હાથ ઉપર કોણ કોણને ChatGPT યુઝ કરતા આવડે છે, ક્યારે યુઝ કર્યું હશે, પણ શું તમે જાણો છો કે ChatGPT તમને વાયરસ ક્રિએટ કરીને આપશે, કરીને આપે? ઇઝ ઇટ પોસિબલ? કરી શકશે. તમારે એવી રીતે એઆઈને મેનિપ્યુલેટ કરવું છે કે એ વાયરસ કાં તો જે પણ તમને જોઈએ એ એઆઈથી તમને કરાવી શકો છો. ઓકે તો એઆઈ ડેન્જરસ પણ છે, પણ એઆઈને આ બધું કેવું તમારે કેવી રીતે લાઈક એક ઇટ્સ ધ ટેકનિક. ઓકે prompt engineering, it's a new job in market and people are getting a high valuable jobs for that, so it's a new opportunities for everyone. બહુ સરસ વાત કરી છે કે બેઝિકલી જેમ આપણે સમજીએ એક બેઝિક એક્ઝામ્પલ જીન બધા સાંભળ્યું હશે. જીન સારા કામ માટે બી હોય અને ખરાબ કામ માટે બી હોય. હુકુમ મેરે આકા, તો એ તમને કહેશે હુકુમ મેરે આકા, હવે તમારે એને કમાન્ડ કરવાનો છે ખોટી તરીકે યા સાચી તરીકે. તો સેમ થિંગ આ ટેકનોલોજીની અંદર એ હવે ઘણા બધા લોકો જે છે તો કદાચ ટેકનોલોજીથી બહુ વાકેફ છે, ટેકનો સેવી છે, યંગ ક્રાઉડ ઘણું છે, બટ સિનિયર સિટીઝન્સ હોય કે જે લોકો વધારે પડતો ટેક ફ્રેન્ડલી નથી અને જેમને આ બધી વસ્તુ પર બહુ જલ્દી વિશ્વાસ કરી દેતા ફોન હોય તો ઓટીપી આપી દે નહીં. વોટ આર સમ ટિપ્સ કે જે તમે એ લોકોને કહેશો કે આ વસ્તુથી તમારે બચીને રહેવું જોઈએ સિનિયર સિટીઝન્સ માટે? સૌથી પહેલાં તો લાઈક ઘણા બધા લોકોના પેરેન્ટ્સ ઘણા બધા એવા માણસો છે કે જેમને ટેક સેવી નથી, જેમને ટેકનોલોજી વધારે પડતી યુઝમાં આવતી નથી ઇન ડેલી લાઈફ, તો એમને લિંક કોઈ બી આવે વોટ્સએપ ઉપર કોઈ પણ આમ અનનો નંબર આવે, લાઈક ચેટ પણ આવે છે, તમને ફોટો ડાઉનલોડ નથી કરવું, એ બધી વસ્તુઓ તમારે ઇન્ફોર્મેશન બધાને આપવી જોઈએ. ઓકે અને કોઈ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવું કે છે, ઓકે ઘણા બધા ફ્રોડ્સ થાય છે તો તમારે વિશ્વાસ નહીં કરવો. કોઈ પણ તમારે SMS આવે છે કે તમારે અકાઉન્ટમાં આટલા પૈસા આવી રહ્યા છે, તમારે વિશ્વાસ કરવો નથી. લિંક પર ટેપ કરીને જોઈ લો, વેરીફાઈ કરી લો. તો આ બધી ટિપ્સ તમે સિનિયર સિટીઝન્સને આપો અને તમારે પેરેન્ટ્સને આપો તો એક ઘણી બધી સારી વસ્તુ છે. અને સિનિયર સિટીઝન માટે મેં કહું છું કે બધા માટે વસ્તુ કહીશ કોમન. સૌથી પહેલાં તો જે તમે મોબાઈલ ફોન યા તો તમે ગૂગલ પર આઈડી બનાવો છો યા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક યા કંઈ બી, તો એનો પાસવર્ડ સ્ટ્રોંગ બનાવો. લોકો પાસવર્ડ બનાવવામાં બહુ મોટી મિસ્ટેક્સ કરતા હોય છે. મેક્સિમમ લોકો પોતાનો પાસવર્ડ શું રાખે ખબર છે? લાઈક માય નેમ ઇઝ આકાશ, તો પાસવર્ડ રાખીશ આકાશ @ વાહ, બધા સ્માર્ટ થઈ ગયા. તો આવા અને કેટલા બધા લોકોના પાસવર્ડ આવા જ હશે કે લાઈક નામ @ મળતું યા તો નામ @ હેશ, તો એ શું થશે? ઇઝીલી હેક થઈ જશે. પાસવર્ડ જો તમે સ્ટ્રોંગ આલ્ફાબેટિકલ અને બધા જ બધા કેરેક્ટર્સ તમે જે યુઝ થાય છે ટાઈપિંગની અંદર એ બધા જ કેરેક્ટર્સ તમે યુઝ કરો એવો એક પાસવર્ડ બનાવો કે જે સ્ટ્રોંગ હોય. નો ડાઉટ તમે ભૂલી જાઓ, કદાચ ભૂલી શકો પણ કંઈક લખી લો તો તમારું હેક નહીં થાય. અને એક બીજી વસ્તુ જે સિનિયર સિટીઝન માટે છે પર્ટિક્યુલર કે બધા માટે છે કે જે તમે બેન્કિંગ સેક્ટર તમે યુઝ કરો છો ને એનું સ્પેશિયલ જો તમે પોસિબલ હોય ને તો એવો મોબાઈલ નંબર યુઝ કરો એની અંદર કે જે પબ્લિકલી વધારે સ્પ્રેડ ના થાય. સૌથી વધારે સેફટી છે જેટલો તમારો ફોન નંબર સેફ છે એનો ઓટીપી કોઈની પાસે નથી જાય, તમારો નંબર નથી ને ત્યાં સુધી કહી દે. તો ટ્રાય કે તમે એક એવો ફોન નંબર બેંકને આપો કે જે તમારા અમુક જ લોકો પાસે
જે પબ્લિકલી માર્કેટમાં અવેલેબલ ઇઝીલી ના છે. સો એ વધારે ઇઝી તમે સેફલી થઈ શકો. તમે જે પાસવર્ડની વાત કરી એના પરથી પર્ટિક્યુલરલી હું મારી જ વાત કરું કે લાઈક ફોનની અત્યારે પાસવર્ડ વોલેટ્સ ને એ બધું આવે છે કે જે તમારા બધા પાસવર્ડ સ્ટોર કરી લે. ક્રેડિટ કાર્ડનું કોઈ સીવીવી કે મીન્સ સીવીવી સિવાયની બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરતા હોય છે. પાસવર્ડ સેવ કરી લે છે. વેબસાઇટમાં ઓટીપી ઓટોમેટિક રીડ થઈ જાય છે. તો હાઉ સેફ દે આર, અને શું આપણે કોઈ યુઝ કરવો જોઈએ લાઈક સેવ પાસવર્ડ કરીએ છીએ આપણે દર વખતે એ બધું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સૌથી પહેલાં તમારે બ્રાઉઝરમાં સેવ પાસવર્ડ તો સૌથી પહેલાં કરવું જ નથી. ઓકે, ક્યાં તમે લખો પણ છો નહીં, ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરો છો એ પણ નથી કરવાનું તમારે. ઓકે, તમારે પાસવર્ડ તમારે રિમેમ્બર કરો એ સારું છે. અને તમારે જે પાસવર્ડ લીક થઈ ગયું તો ઓકે, કોઈ પણ વેબસાઇટ હેક થાય છે તો ઘણા બધા ઈમેલ અને પાસવર્ડ હેકરને મળી જાય છે. એ ઈમેલ અને પાસવર્ડ એ વેચે છે કાં તો પોતે યુઝ કરે છે તમારા અકાઉન્ટ હેક કરવા માટે. અને તમે જોવું હોય કે આ મારો ઈમેલ અને પાસવર્ડ લીક તો નહીં થઈ ગયું. ઓકે, સો હું પ્રેક્ટિકલ સિનેરિયો બતાવીશ કે કઈ વેબસાઇટ પર તમે જઈ શકો છો. તમે ચેક કરી શકો તમારા પાસવર્ડ આ લીક થઈ ગયા છે કે નહીં. ઓકે, તો જો લીક થઈ ગયા તો તમારે તરત જ તમારા પાસવર્ડ ચેન્જ કરી નાખવાનો. ઓકે, અને ક્યાં પણ તમે સેવ કરો છો તો સમજી લો કે કોઈને મળી જ જશે. તમારા બ્રેનથી કોઈની જોઈ શકે અને એ પણ સોશિયલ મીડિયાથી થઈ જશે. આપણે સિનિયર સિટીઝનની વાત કરી સેમ વે ચિલ્ડ્રનનો યુઝ ઓફ મોબાઈલ એ ઘણો વધી ગયો છે. અને એની અંદર બી ઘણી બધી વખત એવું થાય કે બાળકો છે મોબાઈલ યુઝ કરતા હોય બટ પેરેન્ટ્સને ઘણી બધી વખત ના ખબર હોય એમણે શું ક્લિક કર્યું શું કર્યું. તો એના માટે કોઈ એડવાઇસ કે કોઈ સજેશન્સ કે જેનાથી આપણે બાળકો બી સેફ રહી શકે અને પેરેન્ટ્સ બી કોઈક એના માટે કોઈક મેઝર લઈ શકે એવું કંઈ? સૌથી પહેલાં તો તમે કોઈ પણ ચિલ્ડ્રન્સને અને ટીનેજર્સને પણ કોઈ ફોન આપો છો, પેરેન્ટલ કંટ્રોલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખો. કારણ કે તમે જોઈ શકો છો કે તમારા બાળકો શું સર્ચ કરે છે. કોઈ લાઈક ઇલીગલ એક્ટિવિટીમાં તો ઇન્ડલ્જ નહીં થઈ ગયા છે. ઓકે, કોઈ આમ ગેમો રમતા કંઈ પૈસાનું ટ્રાન્ઝેક્શન તો નહીં કરી લે છે. ઓકે, ઘણા બધા સ્કેમો તમે સાંભળ્યા છે પબજી અને ફ્રી ફાયર ઉપર. બાળકોએ પૈસા સુસાઇડ એટેમ્પ્સ અને ઘણી બધી આમ ન્યૂઝ તમે સાંભળી હશે. तो एक आदत पड़ जाती है गेम की, तो आपको पता नहीं चलता आप क्या कर रहे हो उसके पीछे. એ મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન મારી પાસે રજિસ્ટ્રેશન ફોર્મ સાથે આવેલા છે. બટ જો અહીંયા જ જો એ વ્યક્તિ હાજર હોય અને પૂછવા માંગતી હોય તો દેટ વિલ બી એની મોર ઇન્ટરેક્ટિવ. અહીંયા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો એનીવન? કન્ટેન્ટમાં આપણે આઈડેન્ટિટી થેફ્ટનો બહુ ટ્રેન્ડ છે. એટલે આપણે ઇન્ડિયામાં ફ્યુચરમાં આવવાનું છે, તો મે બી તમે એના વિશે થોડું માહિતી આપો. આઈડેન્ટિટી થેફ્ટ સી રિવરફ્રન્ટ તમે બાઇસિકલ રાઈડ કરી છે ત્યાં? તમારે આધાર કાર્ડ આપવું પડે છે. શું એ આધાર કાર્ડ સેફ છે? એ આધાર કાર્ડ જ્યાં તમે આપો છો તમે થોડું ટ્રસ્ટ રહેશે કે હા માણસ કોઈ મિસયુઝ નહીં કરશે મારા આધાર કાર્ડનો. સેમ આવી રીતે જ તમે પોતાનું પર્સનલ ઇટ્સ અ ટર્મ પર્સનલ આઈડેન્ટિફાયેબલ ઇન્ફોર્મેશન. તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોઈ પણ વસ્તુ તમે ક્યાં પણ આપો છો તો જોઈ લો કે શું કરે છે. તમે ઝેરોક્સ કાઢવા આપો છો એક માણસ 2 ઝેરોક્સ કાઢીને પોતાના પાસે 1 ઝેરોક્સ મૂકી દેતો પછી મિસયુઝ કરશે. તો આઈડેન્ટિટી થેફ્ટ એકચ્યુઅલી શું છે? તમારી ઇન્ફોર્મેશન લઈને પેલો માણસ ફ્રોડ કરશે અને ફસાવશો તો પોલીસ તમને પકડશે. અને તમે કહેશો હું તો કર્યું જ નથી, હું આ બધી વસ્તુમાં છું જ નહીં. તો તમારી જે પર્સનલ આઈડેન્ટિફાઈડ ઇન્ફોર્મેશન છે, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, તમે સિક્યોર કરીને મૂકો. હું લાઈક સજેસ્ટ કરીને ડિજીલોકરમાં મૂકો તો વધારે સારું. ફિઝિકલી તો તમે લઈને ફરશો નહીં. કોઈ લાઈક કેવી રીતે પણ તમારે લાઈક વોલેટમાંથી ચોરી કરી શકે છે, કંઈ પણ થઈ શકે. અત્યારે લેટેસ્ટની અંદર એક કેસ આવ્યો હતો કે તમે પોતાનું ક્રેડિટ કાર્ડ જે તમે પેટ્રોલ પંપ પર તમે આપો છો એ પેટ્રોલ પંપ સ્ક્રેચ કરે બરાબર છે, તો 2-3 વખત ડિક્લાઇન થઈ જાય છે. ઘણી વખતે તમે સાંભળ્યું હશે કે ડિક્લાઇન પણ મલ્ટિપલ ટાઈમ્સ એ લોકો શું કરતા હોય છે? આટલી બધી ડિક્લાઇન રીતે થઈ શકે. જો તમે એક્ઝેક્ટ પાસવર્ડને બધી તમે આપ્યું જેનો ડિક્લાઇન કેમ થાય? તો એ લોકોની એક ટેક્ટિક્સ છે કે તમારું જે ક્રેડિટ કાર્ડ છે એ સ્ક્રેચ કરતી વખતે એને ક્લોન કરી લે, સેમ એ બીજું ક્રેડિટ કાર્ડ બનાવી શકે.
કરેક્ટ? તો ક્રેડિટ કાર્ડ પણ ઇઝીલી કોકને ના આપો. જો અત્યારે હાલમાં નવી ટેકનોલોજી બહુ સારી છે કે તમે ટેપ કરીને વાઈફાઈથી તમે આપી શકો. સો વાઈફાઈ ટેકનોલોજી જલ્દી હેક નહીં થાય. એ પણ પોસિબલ છે, એટલી આસાનીથી નહીં. તો તમે જ્યારે કોઈ પણ પેમેન્ટ કરો પેટ્રોલ પંપ્સ કરે ગમે તે જગ્યા ઉપર, તો તમે એને વાઈફાઈથી પેમેન્ટ કરી ટેપ કરી. વરના ઘણા બધી જગ્યા પર લોકો એને ક્રેડિટ કાર્ડને ક્લોન કરી લેતા હોય છે. તો જ્યારે ક્રેડિટ કાર્ડ ક્લોન થઈ જાય ત્યારે નેક્સ્ટ તમારું ડુપ્લિકેટ ક્રેડિટ કાર્ડ જનરેટ થવાના ચાન્સીસ વધી જાય. તો એ બહુ ધ્યાનમાં રાખવું જોઈએ પબ્લિકલી. ડેબિટ ક્રેડિટ કાર્ડ ચીપ બેઝ ના સ્ક્રેચ કરી દે તો પીક માગે, પણ એ શું કરે કે તમારા 2-3 વખત ડિક્લાઇન કરી નાખે ક્રેડિટ કાર્ડ. ડિક્લાઇન થતા તમને શું કાંઈ ખોટું હશે એટલે આ ફરીથી નાખો. પણ એક વખત સાઇટ તમે કરી લો તો તમારા કાર્ડની છબી લીધી એના નસીબમાં, પછી ડુપ્લિકેટ કાર્ડ બનાવવું જે થઈએ હવે તો ચીપ આવે એ ક્લોન થઈ જાય. ચીપ ના થાય તમે જે કાર્ડ છે પર્ટિક્યુલર તમે કાર્ડ જેમ બનાવો એનું ડુપ્લિકેટ કાર્ડ બનાવવું ઇઝી થઈ જાય પ્રોડક્ટ્સ માટે. ઘણા ડુપ્લિકેટ કાર્ડ બની ગયા માર્કેટમાં. ડુપ્લિકેટ હવે એક્ઝામ્પલ તરીકે હમણાં અક્ષરથી તમને પ્રેક્ટિકલ બતાવશે કે જસ્ટ બ્લૂટૂથથી આખો કોમ્પ્યુટર હેક થઈ જાય, આખો ડેટા જતો રહે એક બ્લૂટૂથથી. અને અત્યારે એવા ડિવાઇસ માર્કેટમાં છે કે જે ફ્રીક્વન્સી હેક કરી શકે છે IoT. જેમ કે અક્ષર જેના પર ઘણા બધા વર્ક કરી રહ્યા છે ફ્રીક્વન્સી હેક. એક્ઝામ્પલ તરીકે તમારી કાર ની ચાવી તમે કારને અનલોક કરો છો. હવે એક્ઝામ્પલ તરીકે અક્ષરભાઈ અહીંયા બેઠા છે અને અહીંયાથી કોઈ વ્યક્તિ એની કાર અનલોક કરી, કરેક્ટ? તો અહીંયાથી બેઠા એની ફ્રીક્વન્સી મેચ કરાવી લે એવા ડિવાઇસીસ માર્કેટમાં અવેલેબલ છે કે જે ડુપ્લિકેટ કી જનરેટ કરી શકે. કે સેકન્ડ ટાઈમ એ પર્સન ત્યાં ના પણ હોય ને અહીંયાથી એક કાર સિસ્ટમથી ચાલે છે, સિસ્ટમ છે એની પાસે દિમાગ નથી, એ તમે એના સેમ ડેટા એને આપશો, ફ્રીક્વન્સી આપશો તો એ તો અનલોક થઈ જશે. તો એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન અ માર્કેટ. પણ આપણે બીજી વસ્તુ સમજીએ, સિક્કાની બીજી બાજુ આપણે સેફ રહીએ. આપણે વાઈફાઈનો યુઝ કરી લઈએ, કોકને હાથમાં ના આપીએ તો આપણે સેફ છીએ. જો ડિક્લાઇન વખત થાય તો ટેન્શન, બાકી તમે સ્ક્રેચ કરી લો અને તરત થઈ ગયા તો કરવાનું. બહુ ડરવાની જરૂર નથી, બધા લોકો ફ્રોડર્સ નથી. જ્યાં તમને લાગે કે આ જગ્યા ઉપર થોડું સાવચેત રહેવાની જરૂર છે તો ત્યાં રહેવું. બાકી ઘણી જગ્યાએ તમે ઓન ધ સ્પોટ કાર્ડ આપો અને પેમેન્ટ કરીને આપી દે તો ચાલી જાય. એ ક્લોઝ ના કરતો હોય વ્યક્તિ. એવા ઘણી ઓછી જગ્યાએ છે કે જે ક્યાંક તમે અનનોન જગ્યા પર જતા રહો યા તમારો એવો કે અનનોન પ્લેસ છે ત્યાં તમને લાગે છે કે આ લોકો થોડા ફ્રોડર્સ લાઈક ટાઈપના લોકો છે, વખત ડિક્લાઇન કરી રહ્યા છે તો ટેન્શન. બાકી આપણે સેફ છીએ. એમાં હોવું શું જે ડેટા તમારે મોકલવાનો છે સર્વર ઉપર, એ ડિવાઇસ લોકલાઇઝ છે. ઓકે, તમારે લાગે છે કે ડિવાઇસ સેમ છે પણ એ ડિવાઇસ એ પોતાના સિસ્ટમમાં ડેટા સ્ટોર કરે છે, ત્યાં મોકલતું નથી. તમારી પિન અને બધું ત્યાં સ્ટોર થઈ જશે અને પછી ક્લોન થઈ જશે. હા, એક એવા ડિવાઇસીસ પણ આવે છે માર્કેટ. આકાશભાઈ અને અક્ષરભાઈની વાતો સાંભળીને મને એક વસ્તુ એક बात याद आ रहा है कि एक कोटेशन है कि एक उम्र वो थी कि जब जादू पर भी यकीन होता था और एक उम्र ये है कि अभी हकीकत पर भी शक हो रहा है. ઘણી બધી એવી વસ્તુઓ થઈ રહી છે. એની અધર ક્વેશ્ચન? તમે કીધી આપણે પાસવર્ડ ક્યાંય સેવ નહીં રાખો એટલે માઇન્ડમાં સેવ રાખો, બરાબર? હવે એક પર્સન દાદા તારી પાસે 10-15 પાસવર્ડ્સ અટેચ કરો, એના કોર્પોરેટ એકાઉન્ટ છે, એના બેંકિંગ એકાઉન્ટ છે, ઘણા બધા એકાઉન્ટ છે. બેંકિંગ એકાઉન્ટમાં જો હટકુમત આપણે પાસવર્ડ ચેન્જ કરવો પડે. જીમેલ ને સોશિયલ મીડિયા પાસવર્ડ જે વ્યક્તિ બનાવે છે એ સ્ટાઈલ રાખે ચેન્જ રાખે. તો એકા બધા પાસવર્ડ યાદ કરી રાખે, કન્ટિન્યુઅસલી ચેન્જ કરવું આવે. આ તો એ બધા પાસવર્ડ હર 2 મહિને ચેન્જ કરતો આવે. આ પછી કોઈ યુઝ કરે તેના માટે તમે કોઈ ચૂકી ના કરે. સી તમે પાસવર્ડ ક્રિએટ કરો છો તો પાસવર્ડમાં શું નાખો? તમારું નામ, તમારું ગાડીનું નામ, તમારું બર્થડે, તમારા પેટનું નામ, ઓકે, કાલે તમારા કોઈ લવ સાથે ફેમિલી મેમ્બર એનું નામ, ઓકે. તમે નામ આપો છો એ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારું નામ, તમારું ઈમેલ, તમારું બર્થડે, બધી વસ્તુ બહાર ઓપનલી અવેલેબલ છે. તમારા ઇન્સ્ટાગ્રામ પર, તમારા ટ્વિટર, ફેસબુક, બધી વસ્તુ અવેલેબલ છે. એ બધી વસ્તુઓ ગેધર કરીને એઆઈને આપીશું ને, એઆઈ 500ના કોમ્બિનેશન બનાવીને આપશે અને એ પછી યુઝ કરીશું ક્રેક કરવા માટે.
સોચો આ બધી વસ્તુઓ તમે બહાર મૂકી દો છો અજાણ્યા તમે ખબર નથી હોતી પણ તમે એવી વસ્તુઓ વાપરો કે જે તમારે લાઈક ક્યાં શેર કરી નથી ઓકે કોઈ પણ લાઈન હોઈ શકે છે કોઈ પોએમ લાઈન હોઈ શકે છે તમે એને વાપરીને પાસવર્ડ ક્રિએટ કરો જે બહાર તમારીથી લિંક નહીં થતી ઓકે કોઈ પણ તમારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સઅપ જોઈને લાઈક આમ જોશે કે હા આને આ હોટલ પસંદ છે આ ખાવામાં માણસને આ બધી વસ્તુઓ પસંદ છે તો એ બધી વસ્તુઓને ગેધર કરીને પાસવર્ડની કોમ્બિનેશન ક્રિએટ કરશે પણ એ બધી વસ્તુઓ તમારી રીતે લિંક છે એવી કોઈ વસ્તુ જે તમારી રીતે લિંક નથી લાઈક લાઈન હોઈ શકે છે કોઈ પણ વસ્તુ કે એને લાઈક ક્રિએટ કરીને તમારે પાસવર્ડ નાખશો તો એ સિક્યોર હશે ના એ કોમ્પ્લેક્સ પાસવર્ડ જ Yes. પણ હા તમે જો યુઝ નહીં કરો માઇન્ડમાં રાખો કોમ્પ્લેક્સ પાસવર્ડ માઇન્ડમાં નથી ના રે બે મહિને ચેન્જ કરતા બધી કોમ્પ્લેક્સ પાસવર્ડ રાખો ઓકે તમે પાસવર્ડ સ્ટોર કરો છો સૌથી પહેલાં તો તમે એ જો લાઈક ભાઈ છે તમારો જે પાસવર્ડ આમ સ્ટોર કરીને કોઈ પણ ચોરી કરી લે તમે 2FA ચાલુ કરીને રાખો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન તો લાઈક કંઈ થવાનું નથી પણ પાસવર્ડ સ્ટોર કરવા બાબતે તમે લાઈક પાસવર્ડ રીડેબલ ફોર્મેટમાં રાખો તમે શું કરો છો ## બધી વસ્તુ નાખી દો પછી તમારે યાદ નહીં આધાર પાછળથી આગળ તો તમે રીડેબલ ફોર્મેટમાં રાખો કે આમ આપણે વાંચી શકો ધારો કે મારું નામ અક્ષર છે તો કરીને રાખીશ પછી કે એના પછી કંઈ પણ સિમ્બોલ કરીને તો મારે રીડ કરવામાં લાઈક આસાની થશે મારે યાદ રહેશે ફિઝિકલ એક્સરસાઇઝમાં એવું કેવું છે કે આપણે જે આપણને યાદ રહી શકે એવી રીતે એક સામાન્ય ભાષા બનાવો કે જે આપણે પોતાના સિવાય બીજું કોઈ રીત ના કરી શકે ધારો કે એમને કીધું કે અક્ષરનો તમે એની જગ્યાએ આલ્ફાબેટ મૂકી દો હવે તમને જ ખબર છે હવે કોઈને ખબર નથી મતલબ તમને તો ખબર છે હવે એ પાસવર્ડ આપણને યાદ રહે એટલે એવું છે બીજા લોકોને નથી અને માઇન્ડને કોઈ હેક નહીં કરી શકે જલ્દી તો એવા પાસવર્ડ બનાવી દેવાય છે જેની અંદર બધી વસ્તુ મિક્સ હોય પણ ઇઝી ફોર્મેટની અંદર હોય એટલે તમને ઇઝીલી યાદ રાખી શકે અક્ષરભાઈ તમે જે કીધું કે અત્યારે લાઈક આપણી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે ઓનલાઈન અને આપણે એને એઆઈને આપી તો એ આપણને પાસવર્ડનું કોમ્બિનેશન આપી દે એક ટાઈમ હતો કે લોકો ડાયરી લખતા હતા ભૂલથી પણ એક પેજ જો કોઈ વાંચી જાય તો બહુ ગુસ્સે થાય અને અત્યારનો ટાઈમ એવો છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક વસ્તુ આપણી જાય અને કદાચ ના જોઈ કોઈ તો આપણને ગુસ્સો આવે છે તો આવા ટાઈમે આપણે કેટલી ઇન્ફોર્મેશન ઓનલાઈન સોશિયલ મીડિયા પર શેર કરવી જોઈએ અને એને કારણ કે આજનો યુગ એવો છે કે શેર કર્યા વગર ચાલતું નથી તો ટિલ વોટ એક્સટેન્ટ વી શુડ શેર અવર ઇન્ફોર્મેશન સી ટુડેઝ જનરેશન જે તમે વાત કરો છો ને બધા લોકોને શો ઓફ જોઈએ કે હું અહીંયા ખાવા ગયો હતો હું આ પહેરું છું અહીંયા શોપિંગ કરું છું આ બધી વસ્તુ તમે શેર કરો છો બધી હેકર્સને ખબર પડે છે ઓકે ધારો કે તમે ઝુડિયોથી કોઈ પણ કપડાં લીધા છે આજે ઓકે ઝુડિયોમાંથી કપડાં બાય કરે છે કોઈ ઝુડિયો બિલ તમારે આવે છે કે તમે ઓટીપી લાઈક ફોન ઉપર મેસેજ આવે છે એસએમએસ આવે છે તમારે એસએમએસ લાઈક અત્યારે આવ્યો નહીં અને તમે 10-15 મિનિટ પછી તમારે એસએમએસ આવે છે અને લિંક પણ આવે છે કે અમારે રેટિંગ આપી દો તમારે રેટિંગ આપવા લિંક ઉપર ક્લિક કરો અને તમને ખબર છે લિંક ઉપર ક્લિક કરવા પછી તમે કહેશો કે હા હું પાસવર્ડ થોડી આપવાનો છું ખાલી લિંક ઉપર તો ક્લિક કરો છો લિંક ઉપર ક્લિક કરવા પછી તમારો બ્રાઉઝર પણ હેક થઈ શકે છે ખાલી લિંક ઉપર ક્લિક કરવાથી તમારું બ્રાઉઝર પણ હેક થઈ શકે છે અને આ વસ્તુ એન્ડ્રોઈડ માટે પણ નથી iOS પણ થઈ શકે છે કારણ કે બ્રાઉઝર તો બધા સેમ જ હોય બ્રાઉઝર ઇઝ જસ્ટ નીડ ટુ લાઈક શો ધ વેબસાઇટ તો તમે આ બધી વસ્તુ શેર કરો છો ને આ કારણે હેકરને ખબર પડે છે કે આ પ્રાણી લાઈક જો માણસ છે ક્યાં જાય છે ઓકે શું કરે છે શું ખાય છે એ બધી ઇન્ફોર્મેશન ગેધર કરીને પછી તમારા ઉપર અટેક કરશે અને તમે કહેશો હા હું તો ઝુડિયોથી શોપિંગ કરીને આવ્યો હતો તો લિંક તો એની જ હશે તો આ બધી વસ્તુ તમે શેર કરો છો એ થોડું મિનિમાઇઝ કરો ઓકે તમારે લાઈક જો પણ શેર કરો છો કીપ ઇન યોર પ્રાઇવેટ અકાઉન્ટ્સ ઓકે તમે અકાઉન્ટ પબ્લિક પણ રાખો છો ઇન્સ્ટાગ્રામ બધાને લાઈક બતાવો છો શો ઓફ કરો છો તો તમે પ્રાઇવેટ રાખો તમારે પ્રાઇવેટ ફેમિલીમાં રાખો તમારા ફેમિલી મેમ્બર્સને લાઈક એક્સેપ્ટ કરો રિક્વેસ્ટ પબ્લિકમાં રાખશો એટલે બધાને ખબર પડી જશે ઓકે ઓડિયન્સમાંથી કોઈ ક્વેશ્ચન્સ એનીવન તમે વેબસાઇટ વિશે કીધું કે લાઈક
HTTPS એટલે સિક્યોર છે, અથવા તો એનો સ્પેલિંગ ચેક કરો એટલે અથવા તો પેલી તમે એક સાઇટ કીધી વાયરસ એપ્લિકેશન સેફ છે કે નહીં. આપણે ગૂગલ પ્લેમાં જઈએ છીએ એટલે એમાં સેફ બાય ગૂગલ પ્લે એવું કંઈક લખેલું આવે છે, તો એટલે એકચ્યુઅલી કોઈ એપ્લિકેશન સેફ છે કે નહીં કેવી રીતે ખબર? સૌથી પહેલાં તો હું કહીશ કે તમે ગૂગલ પ્લે સ્ટોરથી કંઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો તમારે ટ્રસ્ટ આવે છે, હા તો ગૂગલ પ્લે સ્ટોરની એપ્લિકેશન છે, આ તો સિક્યોર છે. ગૂગલ પ્લે સ્ટોર પણ એપ્લિકેશન છે, એ પણ હેકેબલ એપ્લિકેશન છે. ઓકે, હેકર્સ એ એપ્લિકેશન્સને સ્પૂફ કરીને તમને લખશે કે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, પણ પાછળ એમનો કોડ ચાલે છે. પણ બધી વસ્તુ વર્ક કરે છે બેઝ ઓન ધ પરમિશન. તમે ઇન્સ્ટોલ કરતા વખતે પરમિશન આપો છો. ધારો કે તમારે કોઈ ગેમ ઇન્સ્ટોલ કરવી છે, સબવે સર્ફર યા કંઈ પણ ગેમ તમે ઇન્સ્ટોલ કરો છો, તમે પરમિશન આપો છો. પરમિશન આપતા વખતે તમે જુઓ કે આ કઈ પરમિશન લે છે. કોલ કરવાની પરમિશન લે છે, SMS જોવાની પરમિશન લે છે, તો આ પરમિશનનું લાઈક કોઈ પણ રિલેશન બને છે કે એપ્લિકેશનથી. સબવે સર્ફર એપ્લિકેશનનું શું રિલેશન છે પેલી પરમિશનથી? તમે લાઈક અલાવ કરીને આવો છો, થાય ને એ પણ થાય. ઓકે, તમે અલાવ કરતી વખતે જોતા નથી કે ઉપર કઈ વસ્તુ તમે અલાવ કરો છો. કેલ્ક્યુલેટર તમારે ફોન કોલની પરમિશન લઈ લે છે. કોઈ પણ એપ્લિકેશન આ પરમિશન બેઝ પર કામ કરશે. તમે ભલે વાયરસ ઇન્સ્ટોલ કરીને તમારા ફોનમાં જ્યાર સુધી તમે પરમિશન ના આપો, એન્ડ્રોઈડ તમે બધા લોકોને ખબર આમ એક અફવા તરીકે તમને લાગશે કે એન્ડ્રોઈડ તો સિક્યોર નથી, આઈફોન સિક્યોર છે. એન્ડ્રોઈડ પણ આટલું સિક્યોર છે, હું વાયરસ ઇન્સ્ટોલ કરી નાખું, પરમિશન જ્યાર સુધી ના આપું કોઈ પણ ડેટા ચોરી નહીં થઈ શકે છે. ઓકે, જ્યારે આપણે પ્લે સ્ટોર અપલોડ થાય છે ગૂગલ પોતે બી ઘણી રીતે સિક્યોરિટી હું તો લાઈક ગૂગલ જે એપ આપણે આપતા હોય એકચ્યુઅલી સી શું હોય છે, પેલું જે એપ્લિકેશન છે જોતા વખતે તમને લાગશે કે આ તો વર્ક કરે છે સેમ. ઓકે, ગૂગલ શું ચેક કરે છે કે એ એપ્લિકેશન કેવી રીતે વર્ક કરે છે. ઓકે, એ એપ્લિકેશન સર્વિસ પર છે, કાંઈ પણ ગેમ છે, ઓકે એ વર્ક કરે છે એઝ ઇટ ઇઝ, પણ બેકએન્ડમાં કોડ શું થાય છે તમને નહીં ખબર પડે. જ્યારે જેવી રીતે તમે જોયું કે આ વાયરસ પોર્ટલમાં ઘણા બધા એન્ટીવાયરસ છે, 97 ઘણા લોકો ડિટેક્ટ કર્યું, તો એ લોકો કોડને જોઈ નહીં શકતા. ઓકે, કોડને જોઈ નહીં શકતા કે શું કોડ ચાલે છે બેકએન્ડમાં. ફ્રન્ટ એન્ડમાં તો યાર હા ગેમ ચાલે છે, આ બધું વસ્તુ ચાલે તો આપણે ખબર છે. તો એક લૂપહોલ છે, ઘણા બધા એન્ટીવાયરસમાં છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવી એ પણ ખબર પડે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી એ ધારો કે એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન્સ તમે ડાઉનલોડ કરો છો, બહુ બધા ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર્સ પ્રમોટ પણ કરે છે, Dream11, 1xBet, આ બધી એપ્લિકેશનો તમે આમ સાઈડમાં મૂકો. આ બધી એપ્લિકેશનોમાં સ્કેમ જ હોય છે, બીજું કાંઈ નથી. ડાયરેક્ટલી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. એના માટે આપણે વેબસાઇટ થ્રુ એપી ડાઉનલોડ કરી કરવું પડે. સેમ છે Windows. કારણ કે આ બધી एप्लीकेशंस શું प्रमोट करे છે? बेटिंग. इट्स बैड. बेटिंग को प्रमोट करने के लिए एक्टर्स को हायर किया जाता है, वो लोग प्रमोट कर रहे हैं इलीगल चीज को. યસ આપણે સમજીએ કે સોશિયલ એન્જિનિયરિંગથી ઘણા બધા ફ્રોડ્સ થતા હોય છે, 99% એનાથી થતા હોય છે. તો એના રસ્તા તો અનેક છે ને એ રોજ નવા નવા બેઝ આવવાના, જેમ કે જોબ ફ્રોડ છે, ડિજિટલ અરેસ્ટ છે, એ અનલિમિટેડ આવવાના. એને આપણે રોકી શકવાના, પણ એવા કયા એન્ડ પોઈન્ટ છે જેમ કે આપણે ઓટીપી શેર ન કરવો જોઈએ, ક્યાંય આઈડી પાસવર્ડ ના નાખવો જોઈએ, એવા કયા એન્ડ પોઈન્ટ્સ છે કે જે થંબ રૂલ કે એ આપણે સેવ કરી લઈએ તો આપણે સેવ એ શું? સી સૌથી પહેલાં તો હું કહીશ કે આ બ્રેન કેવી રીતે હેક થાય છે. કોઈ વસ્તુ તમને ખબર છે કેવી રીતે? આપણા ઇમોશન્સને ટ્રિગર કરીને આપણા ઇમોશન્સને ઇમોશનલ, ડર, લાલચ, વિશ્વાસ, જરૂરત, આ બધી વસ્તુઓથી તમારે કોઈને કોઈ પણ આ બધી વસ્તુથી કોઈ એક વસ્તુ તમારે અફેક્ટ કરશે. તમારે કોઈ વસ્તુથી ડર હશે, બીસો, કોઈ વસ્તુની તમે લાલચ હશે પૈસાની, કોઈ વસ્તુથી તમે કોઈ વસ્તુને તમે हद से ज़्यादा ट्रस्ट करते हो, वो चीज़ को हैक किया जाता है. सो उससे बचने के लिए जस्ट आपको क्या करना है, जब भी ऐसा कोई फेक कॉल या कोई स्कैम्स हो रहा है, एक सेकंड के लिए फ़ोन काट दो. क्यों पता है? मैं कंटिन्यूसली आपसे बात करूँगा ना, आप मेरी बातें सुनते रहोगे और विश्वास करोगे, राइट.
अगर आपको थोड़ा सा भी इंस्टिंक्ट जाग रहा है कि ये कुछ स्कैम हो रहा है, सर फोन काट दो, 2 सेकंड सोच लो, ठीक है? कुछ कोई ट्रेन नहीं छूट रही है, कुछ नहीं हो रहा है, ओके? आपको एक ईमेल आ रहा है कि आपके बैंक से इतने पैसे चले गए, लिंक पर टैप करो। ईमेल स्पूफ हो सकता है, ईमेल बैंक की तरफ से आ सकता है, बैंक ऑफ बड़ौदा की तरफ से आ रहा है, आप वहीं पे क्यों टैप करो? आपके पास है ना एप्लीकेशन, पर नहीं, देख के आप डर जाओगे कि यार फ्रॉड हो गया होगा, किसी ने पैसे कैसे निकाल लिए, डेबिट कार्ड तो मेरे पास है, किसने निकाला होगा? आप डर जाओ, लालच की वजह से कोई लॉटरी ऑफर या जो भी ऑफर आ रही है, तो आप जो भी ये जो डेटा है अपना देने से पहले 2 सेकंड सोचो कि आप जिससे बात कर रहे हो, जो बंदा है, ट्रू कॉलर ઘણા બધા લોકોના ફોનમાં ટ્રુ કોલર અત્યારે છે, ટ્રુ કોલર ઇવન આઈફોન વાળામાં પણ છે, ઓકે? તમે ખબર છે ટ્રુ કોલર લાઈક શા માટે તમારે મૂક્યું છે ફોનમાં? રિયલ કોલર આઈડી જાણવા માટે કે કોણ છે? એ જ સૌથી મોટી ખોટી વસ્તુ છે જે તમે કરો છો. ત્યાં અકાઉન્ટ બનાવતા વખતે તમે કોઈ પણ ડીપી આપી શકો છો, કે તમે કોઈ પણ નામ લખી શકો છો, ઇન્સ્પેક્ટર, એએસઆઈ, કંઈ પણ ફોટો પર કંઈ પણ નાખી શકો છો. અને તમે જ્યારે ફોન આવશે ને, પહેલાં ટ્રુ કોલરની સ્ક્રીન જોવા મળશે અને તમે જોશો ઇન્સ્પેક્ટરનું કોલ આવી ગયું, શું કર્યું? રાઈટ? તમે બીવી જશો सेम. तो जो आप एप्लीकेशन इंस्टॉल करके रखते हो ट्रू कॉलर, वही सबसे बड़ा स्कैम है. आपको ये भी पता होगा ट्रू कॉलर आपका डेटा यूज करता है, आपके कॉल्स एसएमएस सब जाते हैं, फिर भी रखा हुआ है, राइट? तो जैसे भी जब भी आपके साथ ये स्कैम हो रहा है, आपको देखना है कि आप किससे बात कर रहे हो. ट्रू कॉलर पे नहीं, रियल नंबर जानो उसका, ठीक है? अगर आपको ट्रू कॉलर यूज करना है, आप वेबसाइट पे जाके यूज कर सकते हो, एप्लीकेशन इंस्टॉल करने की क्या जरूरत है, राइट? आपके एसएमएस पे या ईमेल्स पे जो भी आ रहा है, आपके पैसे चले गए, ठीक है, 2 मिनट रुको, रियल एप्लीकेशन में जाके तपास करो कि असली में गए कि नहीं गए. उस लिंक पर टैप करके क्या फायदा? सो जस्ट टाइम का जो है ना वो है कि आप थोड़ा वेट करो, 1 सेकंड और सोचो कि ये फ्रॉड है कि रियल है. आप अपनी असली एप्लीकेशन में जाके चेक कर लो कि क्या हो रहा है. अमेजोन के स्कैम्स आपने सुने होंगे, आपका पार्सल वापस आना, रिसेंटली स्कैम हुआ था. There was a madam who was working in media. मीडिया में आप जो आप काम कर रहे होंगे वो पढ़े लिखे होंगे, ऑब्वियसली पढ़े लिखे लोगों के साथ क्या हो सकता है सबसे ज्यादा पढ़े लिखे लोगों के साथ. मैडम वाज सो हरी, उनका फोन किसी ने हैक कर लिया. कैसे पता है? जस्ट उन्होंने एक नंबर डायल किया था, नंबर डायल करके फोन हैक होता है. नंबर के पीछे 2 डिजिट लगे हुए थे, *21# समथिंग, ओके? उससे क्या हुआ, उनके सारे के सारे एसएमएस फॉरवर्ड होने लगे हैकर के पास. और स्कैम क्या था? हैकर ने कॉल किया था कि मैं ओटीपी कुरियर बॉय आपके घर पे आया हूँ, आपका घर लॉक्ड है, आपका पार्सल वापस चला जाएगा, आपको ना ये कॉल करना पड़ेगा. मैडम को पता नहीं था मैंने मंगवाया, किसने मंगवाया, कॉल कर दिया, सारे ओटीपीज चले गए. व्हाट्सएप हैक कर लिया उस बंदे ने और सबको मैसेज कर रहा है कि मुझे पैसों की जरूरत है, और हमने उसको रिकवर कर लिया ऑब्वियसली. बट सोचो कितना छोटा सा स्कैम था कि उन्होंने कॉल कर दिया. अभी तो वो एक हैकर था जो अभी तो सीख रहा होगा, नहीं तो अगर कॉल एसएमएस फॉरवर्डिंग वो चाहता तो सीधा जीपे और फोन पे उड़ा लेता. अभी तक व्हाट्सएप पे जाकर दूसरों से पैसे मांगे. સાચી વસ્તુ છે. સો અત્યાર સુધી આપણે ઘણી બધી વસ્તુ જોઈ, જેમ કે મની ફ્રોડ્સ, જોબ ફ્રોડ્સ, કોલ ફોરવર્ડિંગ, લેટેસ્ટ ટેકનોલોજી, પાસવર્ડ. હવે એક બીજી વસ્તુ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે બધા માટે. અત્યાર સુધી આપણે આખા સેશન્સની અંદર એક વસ્તુ સાંભળી, પૈસા કપાય તો પ્રોબ્લેમ. હવે એક વસ્તુ સમજો, પૈસા આવે તો અત્યારે માર્કેટની અંદર બહુ જ ટ્રેન્ડિંગની અંદર છે, બહુ જ સ્માર્ટ વે પર બિઝનેસમેન્સ લોકોને ટાર્ગેટ કરવામાં આવે. ધ્યાન રાખજો, બહુ જ ડિફરન્ટ ટાઈપનો ફ્રોડ છે. અત્યાર સુધી તો બધાને જ ખબર હતી કે પૈસા કપાય તો જ આપણા એકાઉન્ટમાંથી પૈસા ટેન્શન આવે. હવે એક ન્યૂ ટાઈપ છે, પૈસા આવે તો બહુ જ ટેન્શન આવશે. પૈસા આવે કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે
આજે આપણા એકાઉન્ટની અંદર ડેબિટ નહીં ક્રેડિટ થાય છે 10,000 રૂપીસ. વાવ યાર, પૈસા આવ્યા. આપણે બધા સ્માર્ટ, જબરજસ્ત. અરે પૈસા આવ્યા, કોઈ કહેવત નહીં આવો આઈ કોઈનો ફોન નથી આવ્યો. 2 દિવસ સુધી ચેક કર્યો, કોઈનો ફોન તો મેસેજ નહીં આવ્યો, કોઈના છે કોઈને ભૂલથી નાખી દીધા. 3rd day 4th day આપણે એટીએમમાં જઈને પૈસા કાઢી લઈએ, કાં તો કોઈને કહીએ નહીં લોંગ ટાઈમ સુધી, અને મજા, ચલો ઠીક છે, પૈસા આવી ગયા. બટ ક્યારેક એવું થશે થોડા ટાઈમ પછી આપણી પાસે કદાચ કોઈનો ફોન બી આવ્યો હશે, આપણે ઇગ્નોર કર્યો હશે, પૈસા આવ્યા પછી આપણું એકાઉન્ટ સીઝ. શું થશે? એક્ઝામ્પલ તરીકે મેં કોકના એકાઉન્ટમાં પૈસા નાખી દીધા અને મેં જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી કે આ વ્યક્તિએ મારા જોડે પૈસા લીધા છે. તો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ કે ઓકે લીધા હશે, તમારું એકાઉન્ટ શું કરી નાખે? પહેલા તો બંધ કરી નાખે, એકાઉન્ટ સીઝ કરી દે કે તમે હવે કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન તમારા એકાઉન્ટમાં ના કરી શકો. પછી શું થાય છે? પછી એક્ચ્યુઅલ ગેમ ચાલુ થાય છે કે એક વ્યક્તિ એટલો બધો હેરાન થાય છે કે પૈસા આપવા બી તૈયાર હોય છે તો બી મલ્ટિપલ મંથ સુધી એ પૈસા આપી બી નહીં શકે અને એની એકાઉન્ટ અનસીઝ નહીં થાય. તો ટેન્શન્સ વાળી વાત છે. તો શું ક્યારે બી હું આની ડિટેલમાં નહીં જોઉં કે આપણી પાસે સમય ઓછો છે, ક્યારે સમજવું હોય તો ઓફિસ આવજો, વાંધો નહીં. આ જે સ્કેમ છે એને ડિટેલમાં હું તમને એઝ એ હાઈકોર્ટ સુધી સમજાવીશ કે આ કેસને ક્યાં સુધી જઈ શકે છે. બટ અત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી કે ક્યારે પણ પૈસા આવે છે, ક્યારે પણ પૈસા આવે, આપણે સોલ્યુશન પર ફોકસ કરીએ. સો એલર્ટ કે આ પૈસા ક્યાંથી આવ્યા. અને જો તમને ના સમજાય, એક દિવસમાં કોલ્સ ના આવે, તો તરત પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે કમ્પ્લેન રેઝ કરી દો કે આ ટાઈપનું ફ્રોડ તમારા એકાઉન્ટમાં ભૂલથી કોકથી રિફ્લેક્ટ થયું છે અને હું ફંડ આપવા માટે તૈયાર છું. અને કદાચ એવું પણ બની શકે કે કોઈ જેને પૈસા નાખ્યા હોય તમને ફોન કરે કે મારા પૈસા તમે પાછા આપી દો, તો ભૂલમાંથી આપી નહીં દેવા. ભૂલમાંથી ભલે કે હવે તમને કેવી રીતે ખબર પડી કે એને પૈસા નાખે? એ તો ફોન છે, કંઈ બી બોલે મેં પૈસા નાખે. શો સૌથી પહેલા તમે એને કહો ઓકે ભાઈ તમે પૈસા નાખ્યા છે, હું તમને પૈસા આપવા માટે તૈયાર છું, તમે મારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં આવી જાઓ. જો અમદાવાદનો હોય, બહારનો હોય તો તમે એવું કહી શકો કે હું પોલીસ સ્ટેશનને જાણ કરી દઉં છું. તમે તમારા પોલીસ સ્ટેશનને જાણ કરીને, યા તો હું પોલીસ સ્ટેશનને જાણ કરું છું, તમને પૈસા રિફંડ અપાવી દે મારાથી, હું આપવા તૈયાર છું. આઈ એમ રેડી ફોર રિફંડ. સો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જઈને એ પૈસા માટેની કમ્પ્લેન રેઝ કરી દો કે હું પૈસા આપવા માટે તૈયાર છું. જે વ્યક્તિના હશે કાઇન્ડલી મને ઇન્ફોર્મ કરે અને એ પૈસા મારી જોડેથી આવી જાય છે. તો ધીસ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન્સ. તમારું એકાઉન્ટ જલ્દી અનસીઝ નહીં થાય એ એકાઉન્ટના કારણે. એટલે એ એકાઉન્ટ તમારું એ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એ જગ્યા ઉપર ચડાવી દેશે જેને રેફરન્સ નંબર કહેવામાં આવે, એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ આઈડી, જેના થ્રુ એ ટ્રાન્ઝેક્શનની કમ્પ્લેન આવશે તો કહી દેવામાં આવશે કે ઓલરેડી આ પર્સને ત્યાં કમ્પ્લેન રેઝ કરી છે કે હું આ ફંડ આપવા માટે તૈયાર છું, મારા એકાઉન્ટમાં ભૂલથી ફંડ ખુશ ના થો, પૈસા આવ્યા. નહીં તો પછી હેરાન એટલા થશો કે જેની કોઈ લિમિટ નથી. અનસીઝ કરાવતા કરાવતા આંખે પાણી આવી જશે તો બી અનસીઝ નહીં થાય જતી. ઠીક છે? શું બહુ બિગ પ્રોસેસ છે. મેં ઘણા બધા એકાઉન્ટ અનસીઝ કરાયા છે લાસ્ટ 2 યર્સની અંદર. મોટા મોટા એકાઉન્ટ અનસીઝ કરાયા છે. 50-50 લાખ રૂપિયા, 50 લાખ નહીં, કરોડની અમાઉન્ટ સીઝ હોય છે. એવા એકાઉન્ટ બી અનસીઝ કરાયા છે. બટ એની એક લિમિટેશન્સ હશે કે એનો તમારી પાસે બધી જ પ્રોસેસમાં તમે લીગલ હોવા જોઈએ. તો સો જ્યારે બી પૈસા આવે ત્યારે સ્ટેપ્સ લેવું, વાપરી નહીં કાઢવા. ઠીક છે? અત્યારે ડેબિટ થાય તો બી ટેન્શન, હવે ક્રેડિટ થાય તો પણ ટેન્શન લેવું. ઠીક છે? આપણો ફોન આપણી વાતો સાંભળી ન શકે એના માટે આપણે શું શીખીએ? સોરી, આપણો ફોન આપણી વાતો સાંભળી, ઘણીવાર આપણે ફોનમાં સર્ચ નથી કરતા પણ આપણે વાતો કરતા હોય કોઈ પ્રોડક્ટની તો આપણને
પછી બતાવો તમને બતાવવા હા તો એ એના માટે આપણે શું ફોનમાં સેટિંગ કરી શકીએ સી તમારા જોડે એન્ડ્રોઈડ છે ઓકે તમારા એન્ડ્રોઈડમાં તમે શટર ડાઉન કરશો એટલે લેટેસ્ટ છે ને એન્ડ્રોઈડ લેટેસ્ટ છે એન્ડ્રોઈડ લેટેસ્ટ ઓકે તમારે મળશે સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી નામનું ઓપ્શન ઓકે તમારે શટર ડાઉન કરતા વખતે તમારે મળશે સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી તમે ક્લિક કરશો એટલે એવી રીતે પોપ આવી જશે અહીંયાથી તમે માઇક્રોફોન ડિસેબલ કરી નાખો કોઈ પણ એપ્લિકેશન તમારું માઇક્રોફોન એક્સેસ નહીં કરી શકશે એકચ્યુઅલી આઈ હેવ ઓપો તમારા વિવો બીજા ઘણા બધા ડિવાઇસીસ છે તમારે સેટિંગમાં પ્રાઇવસી અને પરમિશન્સ નામનું ઓપ્શન મળી જશે ત્યાં તમે જોઈ શકો છો કે કયા ઘણા બધા એપ્લિકેશન તમારા માઇક્રોફોનનો એક્સેસ અત્યારે લે છે ઓકે ઇવન ગૂગલ પણ અત્યારે લેતો હશે જ્યારે તમે ઉબર કાં તો સ્નેપચેટ કંઈ પણ ઓપન કરો છો ત્યારે એ માંગશે કે ભાઈ પરમિશન આપો ત્યારે અલાવ પછી તમે આપને રિસેન્ટ એપ કાઢી મૂકશો એટલે પાછી પરમિશન રિવોક થઈ જશે બરાબર હા કન્ટિન્યુઅસલી બેકગ્રાઉન્ડમાં માઇક ડિસેબલ્ડ જ રહેશે તમે જ્યારે એપ્લિકેશન વાપરો છો એ એપ્લિકેશન તમે ઓપન કરો છો ત્યારે માંગશે પરમિશન તમે અલાવ કરશો ધારો કે અત્યારે હું માઇક્રોફોન ડિસેબલ કરી નાખું છું તમે મને કોલ કરશો ને પહેલાં માઇક્રોફોનની પરમિશન એક્સેસ કરવા માંગશો કે તમે આ અલાવ કરો તો એટલે કોલ રિસીવ કરી નહીં તો નહીં થાય તો કેમેરા માઇક્રોફોન લોકેશન ત્રણેય તમને મળી જશે તમે એક જ ક્લિક કરીને તમારું માઇક્રોફોન ડિસેબલ કરી નાખો તો તમારે આપણે જનરલી જોઈએ કે આપણે ઉબર યુઝ કરવાનું છે થોડી પરમિશન આવશે થોડી આપણે કન્ટિન્યુઅસ પર્સનમાં અલાવ ના એવી રીતે નહીં માંગશે તમે એક વખત પરમિશન આપી દીધી આ જનરલ પરમિશનની વાત છે તમે અહીંયાથી ડિસેબલ કરી નાખશો તો પરમિશન બધાને આપેલી છે પણ અત્યારથી એ બધા એપ્સને બેકગ્રાઉન્ડમાં પરમિશન નહીં આપવામાં આવશે જ્યારે તમે યુઝ કરો છો ત્યારે આપી પોતે આપી દેશે ઓકે ઘણી બધી વખતે તમે અલાઉ કરશો ને એટલે અહીંયાથી એક વખત ડિસઅલાઉ કરી નાખો ઓકે એકચ્યુઅલી તમારો ફોન લેટેસ્ટ એન્ડ્રોઈડ 14 તમારે અપડેટ હશે તમારે શટર ડાઉન કરશો એટલે સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી કરીને ઓપ્શન મળી જશે કાં તો તમારે સેટિંગમાં સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી કાં પરમિશન્સ નાખી કારણ કે ઘણા બધા એન્ડ્રોઈડ ડિફરન્ટ ઓએસ રન કરે છે ફોન ટચ અને કલર ઓએસ તમને મળી જશે પરમિશન્સ કરીને યસ બીજા કોઈ ક્વેશ્ચન યસ કૃષ્ણ આપણે કોઈ પણ વેબસાઇટ ઓપન કરીએ ત્યારે કૂકીઝ વાળી જે પરમિશન માંગે છે તો એ આપવી કે નહીં આપવી કેમ કે એના વગર એ એક્સેસ જ નથી કરવાનું કોઈ પણ વેબસાઇટ તમે એક્સેસ કરો છો તમારે કૂકીઝ આપવી છે તમે ઇનકોગ્નિટો વિન્ડોમાં કૂકીઝ આપો કારણ કે ઇનકોગ્નિટો વિન્ડો પ્રાઇવેટ ઓકે ઇનકોગ્નિટો વિન્ડોમાં તમે કૂકીઝ આપશો એટલે જે પણ વસ્તુ ત્યાં થાય છે ઇનકોગ્નિટો વિન્ડો એક્ઝિટ કર્યા પછી બધું ડેટા વાઇપ આઉટ થઈ જશે તમે જે પણ કરો છો એ ડેટા સેવ નહીં થશે તો કોઈ પણ એક મેલિશિયસ કોડ તમારા બ્રાઉઝરમાં આવશે તો એ રિમૂવ થઈ જશે બધી કૂકીઝની ટેન્શન લેવાની જરૂર નથી કૂકીઝ એકચ્યુઅલી વેબસાઇટને સ્મૂથ બનાવવાની પ્રોસેસ છે બેઝિકલી તો એનાથી બહુ ગભરાવું નહીં અને એપલ નોટ્સ હોય કે સેમસંગ નોટ્સ હોય એમાં પાસવર્ડ કે સ્ટોર કરવા કે નહીં પાસવર્ડ તમારા અહીંયા સ્ટોર કરવા બીજા ક્યાંય પણ स्टोर कर सकते सी एक बात है एक कोट है कोई भी चीज़ सीक्रेट तब तक रहती है जब तक एक बंदे के दिमाग में दूसरे के बंदे के दिमाग में नहीं मतलब वो सीक्रेट नहीं है वो कभी ना कभी भूल ही देगा उसे तो आपके ब्रेन में तब तक वो सीक्रेट है आपके फ़ोन में भी नहीं ये भी एक इंसान ही है ओके ये भी यस बीजा कोई क्वेश्चंस एनीवन इन यस લાલચ થાય કે હું ફ્રીમાં મૂવી જોઉં હું ટેલિગ્રામમાં જાઉં છું તો પહેલાં તો મેં ટેલિગ્રામમાં ઘણી સિરીઝ ને મૂવી જોઈ છે પણ હમણાં જાઉં છું તો મને વિશ્વાસ નથી બેસતો અને પછી હું એ નથી જોતો મૂવી એકચ્યુઅલી બટ ટેલિગ્રામમાં શું શો કે મૂવી જોવા કે એની બધી ચેનલ્સ આવતી હોય જાય એમાં જાઉં કેટલું સેફ છે एक्चुअली रिसेंटली टेलीग्राम में बग હતું બગ શું છે તમે કોઈ પણ ટેલિગ્રામની ચેનલ ઓપન કરશો તો એક વિડીયો આવશે તમે વિડીયોને ક્લિક કરશો એટલે બ્રાઉઝરમાં ઓપન થશે અને બ્રાઉઝરમાં ઓપન થઈને તમને એક પોપઅપ મળશે કે વિડીયો પ્લેયર ડાઉનલોડ કરો તમને વિચારશો કે આ વિડીયો પ્લેયર મારા એન્ડ્રોઈડમાં નથી જે કારણે વિડીયો પ્લે નથી થયું તો તમે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી નાખશો એ વિડીયો પ્લેયર નથી એ વાયરસ છે
તો એક બગ છે પણ અત્યારે રિઝોલ્વ થઈ ગયું પણ તો પણ ટેલિગ્રામને લઈને ઘણી બધી ઇલીગલ એક્ટિવિટીઝ થાય છે. તમે વિડીયો જોવાનું લાઈક કંઈ પણ વસ્તુ છે તો તમે ટેલિગ્राम पर तो नहीं जसो तो इट्स बेटर बिकॉज वो वीडियो की जगह पे आपको मैलवेयर दे देंगे, आपको पता नहीं चलेगा. એક બીજો આપણે શોપ પર જઈએ છીએ યુપીઆઈ સ્કેન કરીને પેમેન્ટ કરીએ છીએ તો કયું યુપીઆઈ ઓથેન્ટિકેટેડ મતલબ જે કોડ છે એ કયો રાઈટ કોડ છે અને કયો રોંગ કોડ છે એટલે કોને સ્કેન કરવો કોને ન કરવો એટલે કઈ सी क्यूआर स्कैन करते वक्त તમે આમ જીપે જીપે એપ ઓપન કરીને કોઈ પણ ક્યુઆર સ્કેન કરો છો ત્યારે ક્યુઆરમાં પહેલાથી રૂપિયા લાઈક अमाउंट लाइक उसने डाल दिया होगा. ओके आपको वो सिर्फ चेक करना है. आप जब तक क्यूआर स्कैन करते हो आपको वहाँ पे नाम चेक करना है, ये शॉप का नाम वही है. ओके अब मूवीज में देखा होगा क्यूआर दूसरा बंदा कोई लगा के चला गया, आप पे करो, आपने ध्यान नहीं दिया, पे उसको कर दिया आपने स्टिकर ऊपर कोई और लगा के चला गया. राइट आपको सिर्फ नाम देखना है, उस दुकानदार को बताना है भाई नाम यही है तुम्हारा, राइट. फिर आपको पे करना है और जब आप पे कर रहे हो तो पहले तो देखो कि जब आपने लाइक क्यूआर स्कैन किया है उसने किसी भी स्कैनर में अगर पहले से क्यूआर डाल दिया उसमें पेमेंट वाला क्यूआर होगा. अपने पेट्रोल पंप पे पे करते हैं ऑलरेडी क्यूआर में पैसे डले हुए होते हैं, आपको खाली ट्रांजैक्शन पिन देना है. पहले से अगर उसने लाइक अमाउंट डाल के रखा है और आप खाली जल्दी जल्दी में पिन डाल दिया अमाउंट चला गया, वो भी ध्यान रखना है कि पहले से अमाउंट तो नहीं डाला हुआ अंदर और उसको दिखाना है कि ये तुम्हारा है. पूरा तो चेक करना है प्रॉपर चेक करता रहो कि एग्जैक्ट वेरिफिकेशन करा रहा है कि એનું નામ છે પર્ટિક્યુલર એક પર્સન છે કાં તો એને એક ખોટી એમાં ઘણી બધી આપણે સ્ટ્રીમમાં હોઈએ કરવાનું હોય 10 કરોડ ટ્રાન્ઝેક્શન અને ત્યાં 1 લાખ ટ્રાન્ઝેક્શન તો 1000 ટ્રાન્ઝેક્શન ઓટોમેટિક ફીડબેક આવે આવા કામ કરીને નાખી દઈએ જતા રહીએ તો વેરિફિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પીપલ. જ્યાં સુધી તમે ટ્રાન્ઝેક્શન પિન નહીં નાખશો ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન થવાનું નથી. તો એ પહેલાં જ જાણી લો કે આ ઓથેન્ટિકેટેડ પર્સન છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે જે સાયકલનો આજ આખો વર્લ્ડ છે ઇટ ઇઝ લાઈક આપણે અમદાવાદ થોડા હાઈવે પર 120 સ્પીડે જતા હોઈએ અને બોર્ડ વાંચીએ કે સાવધાની હતી દુર્ઘટના ઘટી. કોઈને કોઈ ક્વેશ્ચન્સ? તો it was really wonderful having all of you here. અને હવે આપણે વધારે સમય ન લેતા કારણ કે ચાય નાસ્તોની આપણી રાહ જોઈ રહ્યા છે તો આજના આપણા જે સ્પીકર છે આકાશભાઈ અને અક્ષરભાઈ, તો હું વિનંતી કરું છું હતો અને જે મારા સ્કીપ થઈ ગયો છે. અને આજે આકાશભાઈ અને અક્ષરભાઈ અમારા હોસ્ટેલના ગર્લ્સ અને બોયઝ બી અહીંયા હાજર છે અને એક પર્ટિક્યુલરલી એવું ક્વેશ્ચન છે કે સાયબર સિક્યુરિટીમાં એઝ અ કેરિયર જો કોઈને વિચારતા હોય તો કેવી ઓપોર્ચ્યુનિટીઝ છે, એની અંદર શું ઇન્કમ પ્રોસ્પેક્ટ કેવો છે અને શું મળી શકે? સો પર્ટિક્યુલર બહુ સારો ક્વેશ્ચન છે. સો બધા જ એમને એક વસ્તુ કહીશ કે જે સાયબર સિક્યોરિટીની અંદર જો કોઈ યા તમારા કોઈ રિલેટિવ્સ હોય યા તમે પોતે હોય તો આની અંદર બહુ સારું કરે છે, જબરદસ્ત. જેમ કે આઈટી અત્યારે જે રીતે આગળ વધી રહ્યું છે સાયબર સિક્યોરિટી વેરી ડિમાન્ડ. જેમ કે અત્યાર સુધી એક વસ્તુ હતી જેમ કે વાતચીતમાં એક વસ્તુ હતી એઆઈ બધાની જોબ ખાઈ શકશે, સાયબર સિક્યોરિટીની જોબ નહીં ખાઈ શકે. કઈ રીતે? સાયબર એઆઈને તમને કોઈ વસ્તુ નહીં કહી શકો કે આનો ફોન હેક કરી દો. એના માટે તમારા બ્રેનની રિક્વાયરમેન્ટ રહેશે પર્ટિક્યુલર. તો આની અંદર બહુ સરસ ફ્યુચર છે. જે પણ સ્ટુડન્ટ અત્યારે અમારે ત્યાં બધા જ આઈટીના કેન્ડિડેટ્સ મલ્ટિપલ કોલેજના એક કન્વર્ટ થાય છે સાયબર સિક્યોરિટી. તો સાયબર સિક્યોરિટી બહુ સારું કરીએ છે જેની અંદર બીએપીટી ની અંદર શોક એનાલિસિસ, ડિજિટલ ફોરેન્સિક્સ એવા મલ્ટિપલ ડોમેન છે કે જેની અંદર એ પોતાનું બહુ જ વાસ્ટ અને મોટું કરિયર બનાવી શકે છે. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી બહુ સારું પ્રેક્ટિકલ અરેન્જ કર્યું કે તમારા બધા માટે ખાલી 2 મિનિટ લાગશે, 2 થી 3 મિનિટ કે કોઈ પણ બ્લૂટૂથથી એકચ્યુઅલી આ રહી ગયું પણ વાંધો નહીં, 2 મિનિટ ખાલી છે. સો કોઈ પણ બ્લૂટૂથ ડિવાઇસથી તમારો આખો ડેટા 1 સેકન્ડની અંદર બ્લાસ્ટ થઈ જશે. એ પ્રેક્ટિકલ છે. જસ્ટ ખાલી 2 મિનિટ તમે જુઓ. ધીસ ઇઝ મેજિક. તો એક મેજિક બી જોઈ લો આજે. ઓકે ગાઈઝ ઘણા બધા લોકો છે અહીંયા જે
ઓબ્વિયસલી સર આ કેવું સવાલ છે લેપટોપ તો આપણે શું ને તમે બધા લોકો ઓફિસમાં લેપટોપ પર કામ કરો છો ઓકે બ્લૂટૂથ કનેક્ટ કરો છો એનીવન ફોર વોટ સ્પોટીફાઈ હેડફોન ઓકે સો હવે હું એટલે તમને કહીશ કે બ્લૂટૂથ કનેક્ટ કરવાનો મારે કંઈક ફાઇલ આપવી છે તમે કનેક્ટ કરશો અત્યાર પછી નહીં કરશો ઓકે સી સર જસ્ટ બ્લૂટૂથ पे जाइए યા સી એકચ્યુઅલી આ ડિવાઇસ જે છે ને હું આના વિશે તમને કહીશ પહેલાં તમે પ્રેક્ટિકલી જોઈ લો શું છે ઓકે બ્લૂટૂથ હા ડિવાઇસ તમે જોઈ શકો છો કે અહીંયા અક્ષય લખેલું છે ઘણા બધા ડિવાઇસીસ છે અહીંયા ઓકે પણ આ ડિવાઇસ જે છે ને આ વસ્તુ છે તમે અહીંયા કનેક્ટ કરો પ્લીઝ ક્લિક ઓન ધેટ ઇટ ફરીથી એક સેકન્ડ अब इसको एक्चुअली अगर तुम आपका इंटरनेट में चल रहा है तो आपके सिस्टम में कोई वायरस आ सकता है ऑफ है ओके बट જે તમે વસ્તુ અહીંયા જોઈ છે સર્વર ઇન્ટરનેટ પ્રોપરલી વર્ક નહીં કરતું આ વસ્તુ જે તમે જોઈ છે એક બ્લૂટૂથ કીબોર્ડ છે તમે જોઈ શકો છો બ્લૂટૂથ કીબોર્ડ બધા વાપરો છો વાયરલેસ કીબોર્ડ આ વસ્તુ જે તમે જોઈ છે એક કીબોર્ડ છે પણ પહેલાં તમે જોયું તો ફોનનું આઇકન નહોતું આવતું હું કોઈ પણ ડિવાઇસ આમ તમને એડવર્ટાઇઝ કરી શકો છો સ્પીકર કંઈક કોઈ એરપોડ્સ પણ તમે જ્યારે કનેક્ટ કરશો ઓકે તો એક મલિશિયસ કમાન્ડ્સ નાખી દેશે તમારા સિસ્ટમમાં તમે જોઈ શકો છો ત્યાં એન્ટીવાયરસ પ્રોગ્રામ આવે છે બીજું કાંઈ આવે છે સો આ મલિશિયસ કમાન્ડ્સ તમારા સિસ્ટમમાં વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ એક્ઝિક્યુટ થઈ જશે ઓકે અને તમારું સિસ્ટમમાં વાયરસ આવી જશે પણ અત્યારે સર इंटरनेट प्रोपरली वर्क नहीं करता एक कारण बिकॉज इंटरनेट का अगर इंटरनेट नहीं है तो आपका सिस्टम में तो कोई वायरस आ ही नहीं सकता ओके बट अगर इंटरनेट प्रॉपरली आपने कनेक्ट कर दिया तो आपके सिस्टम में कोई भी वायरस डाउनलोड हो जाएगा और पूरा का पूरा सिस्टम हैक राइट एंड ये जो डिवाइस है कोई इसका प्राइस गेस करेगा एनीवन सॉरी 2000 उससे कम और कम 500 रुपये बट इज दिस डिवाइस मेड फॉर हैकिंग ये डिवाइस हैकिंग के लिए बना नो ये अमेजोन पे अवेलेबल है सोचो पर ये हैकिंग के लिए नहीं बना इसको यूज किया जाता है टू हैक समथिंग जैसे आपने ब्लूटूथ कनेक्ट किया आप कुछ रोक सकते थे ये जो भी चल रहा है स्पीड में चल के गायब हो गया आप जाके क्लिक करोगे तब तक वो हो भी जाएगा खत्म आपकी कोई एंटीवायरस जो है वो तब तक काम ही नहीं करेगा तब तक फाइल सिस्टम में भी आ जाएगा राइट सो ये जो इंटरनेट बंद है इसकी वजह से डिवाइस बच गए सो ये अच्छी बात है अगर इंटरनेट नहीं चल रहा था नहीं तो आ रहा था सिस्टम में ओके सो जब भी आप मलिशियस ब्लूटूथ डिवाइस कनेक्ट कर रहे हो आपको नहीं पता है जस्ट डिसकनेक्ट लो इंटरनेट बंद कर दो पहले आफ्टर दैट कनेक्ट द डिवाइस जो भी कमांड है वो एग्जीक्यूट हो जाएगी राइट बट वायरस सिस्टम में नहीं आएगा अगर आप इंटरनेट ऑन कर दो तो मैं दिखा सकता इसलिए चलो सो जस्ट कीप दैट इन माइंड कि आपको इंटरनेट जो है वो बंद कर देना है फिर ब्लूटूथ कनेक्ट करना है राइट जो भी कमांड्स है वो एग्जीक्यूट हो जाएंगे वायरस जो है डाउनलोड नहीं होगा आपको पता चल जाएगा कि ये फेक है ये कोई भी नाम ना दिखा सकते हैं यहाँ पे अक्षय के अलावा कोई भी दिखा सकता है कोई भी ब्लूटूथ डिवाइस एयरपॉड्स हो गए स्पीकर हो गए सो कीप दैट इन माइंड एंड स्टे सिक्योर जैसे ब्लूटूथ होता है लाइक एंड्रॉइड मोबाइल के लिए अपना ब्लूटूथ कंटिन्यूसली चल रहा हो तो कार से भी क्या अपना मोबाइल या कार कुछ भी हैक हो सकता है एक्चुअली ये पहले हुआ करता था अभी जो लेटेस्ट कार्स हैं उनके जो ब्लूटूथ कनेक्शन है उसको होता है जो पहले के कार्स हुआ करते थे उनके अंदर ये ब्लूटूथ ये सेम चीज़ हम ऑन इंजेक्ट कर सकते हैं अभी वाले सी जो लेटेस्ट कार्स ओके उन सब में ये अवेलेबिलिटी एंड बट विंडोज़ में ये रहेगी विंडोज़ अभी तक इसको सिक्योर नहीं किया विंडोज़ में और
लाइक जस्ट मुझे व्हाट्सएप आया हुआ है जो अपने कैरियर की बात कर रहे थे, तो कैरियर के लिए इसमें अपने पढ़ाई क्या कर सकते हैं? एक्चुअली ये सबसे इम्पोर्टेंट चीज़ है. थैंक यू फॉर आस्किंग. कैन यू गेस माय बैचलर्स एनीवन? मैंने बैचलर्स इसमें किया हुआ. सी आई एम एन एथिकल हैकर, साइबर सिक्योरिटी एनालिस्ट एट एटमॉस्फेयर टेक्नोलॉजीज. एंड आप गेस कर सकते हो मैंने बैचलर्स किसमें किया हुआ? नहीं. आई एम अ बीकॉम स्टूडेंट. हाँ यार, बीकॉम की डिग्री ऐसी है. मैंने फर्स्ट ईयर में किया था, उसके बाद कोविड, राइट. और कोविड में लाइक मेरे ऐसे दिमाग खुला कि कुछ नहीं होने वाला इससे. एंड लाइक आपकी जो लाइक इनर टैलेंट होता है वो आप एक्सप्लोर कर सकते हो. एक अच्छी चीज़ है कि कोविड आया तो मैंने देखा कि हाँ मैं ये करूँगा. आई एम इंटरेस्टेड इन साइबर सिक्योरिटी. तो आई डिडंट ड्रॉप दैट. मैंने एक साल ड्रॉप नहीं किया, मैंने पूरा बीकॉम कंप्लीट किया. आफ्टर दैट मैंने एमएससी इन साइबर सिक्योरिटी किया. सी सेम वाइज आप कोई भी बैकग्राउंड में हो, आप बीकॉम हो, बीबीए हो, बीबीए या फिर एमबीए, इसी कुछ भी, ओके, यू कैन परस्यू साइबर सिक्योरिटी. आपको कोडिंग की नॉलेज नहीं भी होगा चलेगा. कोडिंग करने के लिए वो है एआई, ओके. आपको सिर्फ समझना है, उससे सिक्योर करना है. सो इसके अंदर करियर बनाने के लिए यू कैन जस्ट परस्यू द सर्टिफिकेशंस व्हिच वी प्रोवाइड. हमारे ऑफिस में if you just visit, you will get the whole detail. The certifications you can pursue. So you will get the placements also. So आपके background पर मैटर नहीं करता. आप कोई भी certification कर सकते हैं. નીચે સાઇઝ હોય એવા ઓર્ગેનાઇઝેશન્સની અંદર સાયબર સિક્યુરિટીની અંદર શું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ? Like employees are small. सबसे पहले तो employment, right? Employees को ट्रेन करना है कि ये जो फिशिंग स्कैम्स और ये ईमेल्स के बारे में, फेक ईमेल्स और ये सब, ओके. एंड आपकी जो गवर्नमेंट ऑर्गेनाइजेशन है, आप एंटीवायरस जो बाय कर रहे हो सिर्फ उसी को बाय नहीं करना. एम्प्लॉइज को अवेयर करोगे कि जो वायरसेस होते हैं एंटीवायरस से भी बाईपास किए जा सकते हैं. तो उससे कोई अवेयर नहीं. मेनली आपके पास अगर ज़्यादा डिवाइस नहीं रहेंगे, 20-25 लोग ही है, तो आपको उन एम्प्लॉइज को ही ध्यान रखना है. डिवाइसेस को तो आप सिक्योर कर लो, एंटीवायरस दूसरी चीज़ों से. बस मेरी बस सबसे बस કોઈને કાંઈ ફીડબેક હોય તો એમને આમંત્રિત કરું છું. કોઈને કાંઈ ફીડબેક છે? તો બસ હવે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અક્ષયભાઈ અને આકાશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. તે સાથે પ્રતિક મહેતા આ પ્રોગ્રામને બહુ સારી રીતે હોસ્ટ કર્યો, એનો પણ ખૂબ આભાર માનીએ છીએ. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આ જે હોલનું અરેન્જમેન્ટ કર્યું એ ભવ્ય ખંડો, એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તે સાથે આપણા પ્રમુખ શ્રી કેતુલભાઈ પૂજનો પણ આભાર માનવા આવે. આમ તો આભાર માનવો ન જોઈએ, પણ એટલે એઝ અ પ્રેસિડેન્ટ આભાર ના માનવો જોઈએ, પણ એમની રિક્વેસ્ટથી એમના ફ્રેન્ડ છે એમને લઈ આવ્યા, એટલે ખૂબ ખૂબ આભાર એમનો. અને નાસ્તાની વ્યવસ્થા માટે બાલાજી છોલે કુલચે અને મિત્રો આઈસ્ક્રીમનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. કરણભાઈ ચોટાનો ખૂબ ખૂબ આભાર માનું. સોરી, રાહુલભાઈ ચોટા.